બરાબર, એટ આગ્રા હેવ બીન ડિક્લેર્ડ એ રામસર સાઇટ. આ બે તાજેતરમાં નવી સાઇટ છે, બરાબર, રામસર સાઇટ તરીકે ભારતની છે, બે નવી ઉમેરવામાં આવેલી છે. એટલે જોવા જાય તો હાલમાં ટોટલ રામસર સાઇટ ભારતમાં કેટલી છે તો કે 41. સમજાવું રામસર સાઇટ શું છે, બરાબર. A conservation status confirmed by the International Ramsar Convention on Wetland. જે વિશ્વના સાપેક્ષમાં જે ભારતમાં આદ્રભૂમિ આવેલી છે, વેટલેન્ડ એટલે બીજું કઈ નહીં, આદ્રભૂમિ, બરાબર, એને કન્ઝર્વેશન કરવા માટે, બરાબર, એક સ્ટેટસ આપેલું છે રામસર કન્વેન્શન. આની પેલા કઈ કઈ રામસર સાઇટ જોઈન થઈ ગઈ, ઈ બે જોઈ લ્યો કઈ કઈ છે આ જ વર્ષમાં 2020માં. એક તો છે બીજી કબરતાલ વેટલેન્ડ, બિહારમાં આવેલું છે. કબરતાલ વેટલેન્ડ બિહારમાં આવેલું. અને બીજી છે ઉત્તરાખંડમાં આવેલી અસાન કન્ઝર્વેશન રિઝર્વેશન. આ બે એટલે ટોટલ હાલમાં થઈ ગઈ છે રામસર સાઇટ ભારતમાં હોય એવી કેટલી છે 41. યાદ રાખજો, ભારતમાં ટોટલ રામસર સાઇટ કેટલી થઈ ગઈ છે 41, અને ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ઇન સાઉથ એશિયા. બરાબર, દક્ષિણ એશિયામાં સૌથી વધારે 41 છે, ક્યાં? ભારતમાં. યાદ રાખજો. ચાલો હવે આપણે યાદ રાખી લોનાર લેક, જે હમણાં વાત કરી, મિટિયર લેક, જે મિટિયરના સ્ટ્રાઇક થવાથી, બરાબર, ઉલ્કાપાત થવાથી જે સાઇટ નું નિર્માણ થયેલું છે, બરાબર, અને તાજેતરમાં એને શું છે રામસર સાઇટ નો દરજ્જો મળેલો છે. આવેલી છે ક્યાં જોઈ લો પેલા લોકેશન, બરાબર. આ ફોટો છે એનો. The Lonar Lake situated in the Deccan Plain. ડેક્કન પ્લેટ દખણના પ્રદેશમાં, બરાબર, વોલ્કેનિક બેસાલ્ટ રોક થી બનેલી છે. was created by the impact of meteor, મીન્સ કે ઉલ્કાપાત થવાથી કેટલા વર્ષ પહેલા તો કે જોવા જાય તો 35,000 થી 50,000 વર્ષ અગાઉ પહેલા, બરાબર. એટલે કઈ આમાં અનુમાન લગાવી શકીએ આપણે ખાલી કે ઉલ્કાપાત થયેલો હશે અને એના લીધે આ સાઇટ નું નિર્માણ થયેલું છે. The lake is a part of Lonar Wildlife Sanctuary. એટલે એનો મતલબ એ છે કે આ જે લેક છે લોનાર વાઇલ્ડલાઇફ સેન્ચુરી, વાઇલ્ડલાઇફ અભયારણ્યનું શું છે, એનો એક ભાગ છે. which falls under the unified control of the માલઘાટ ટાઈગર રિઝર્વ. જે મહારાષ્ટ્રમાં આવેલું છે માલઘાટ ટાઈગર રિઝર્વ, એનો પણ એક શું છે કંટ્રોલ ઓથોરિટીનો એક ભાગ છે. ત્યાર પછીનો પોઈન્ટ, it is known as the Lonar crater and it is notified national geo heritage monument. હવે એક ઈ વસ્તુ પણ યાદ રાખવાનું છે, આ લેક ને મિટિયર લેક ને સેના તરીકે નોટિફાઈડ કરેલું છે? નેશનલ જીઓ હેરિટેજ. એટલે ભારતનું શું રાષ્ટ્રીય, બરાબર, ભૂગોળના રિલેટેડ એક સાંસ્કૃતિક મોન્યુમેન્ટ છે. Geo heritage refer to the geological feature which are inherited or culturally significant, offering insight to the earth evolution or history to the earth science. બરાબર, તો એના સાપેક્ષમાં પણ આપણે આ સાઇટનું નામ યાદ રાખશી, મિટિયર લેક. and it is the second Ramsar site in Maharashtra. એટલે આ મહારાષ્ટ્રની કેટલામી રામસર સાઇટ તો કે બીજી. પેલી કઈ છે? આની પહેલા આ જ વર્ષમાં નંદુર મધેશ્વર બર્ડ સેન્ચ્યુરીને નંદુર બદેશ્વર બર્ડ સેન્ચ્યુરીને જાહેર કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, મહારાષ્ટ્રની આ કેટલામી સાઇટ તો કે બીજી સાઇટ છે. પેલી કઈ છે? નંદુર મધમેશ્વર બર્ડ સેન્ચ્યુરી. ક્યાં જિલ્લામાં આવેલી છે તો કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં. ત્યાર પછી આ સાઇટની શું વિશેષતા છે? The water in the lake is highly saline and alkaline. આનું પાણી કેવું છે? સલાઇન અને આલ્કલાઇન છે. containing special microorganisms like anaerobes, cyanobacteria and phytoplankton. એટલે આ એની શું છે? આ લેકની વિવિધતા છે કે એમાં જોવા મળે છે માઇક્રો ઓર્ગેનિઝમ. ત્યાર પછી સુર સરોવર, જે આપણે બીજી રામસર સાઇટમાં જોડ થઈ છે, ઈ સુર સરોવર ક્યાં આવેલી છે જોઈ લ્યો. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ કીથમ લેક. ખાસ કરીને એક્ઝામ પોઈન્ટ ઓફ આ પ્રશ્ન પૂછાવા લાયક છે કે જે તાજેતરમાં, બરાબર, સુર સરોવર લેક, બરાબર, રામસર સાઇટમાં એનું નામાંકન થયેલું છે, તો એને કયા નામે ઓળખ? વોઇસ નથી આવતો. હેલો સર, વોઇસ નથી આવતો.
સર તમારો વોઇસ નથી આવતો. ચાલો હવે આવે છે જોજી. યસ હા સર. સર. ઓકે ઓકે ચાલો આ તો હા. ટેકનિકલ ઇસ્યુ થોડોક હતો બરોબર. ઓકે ઓકે ત્યાર પછી જો જે મેં તમને કીધું સુર સરોવર લેક ને બીજા ક્યાં નામે ઓળખવા તો કે કીથમ લેક અને ઈ સુર સરોવર બર્ડ સેન્ચ્યુરી ભાગ છે અને આ સેન્ચ્યુરીને 1991 માં બર્ડ સેન્ચ્યુરી તરીકે ઘોષિત કરવામાં આવેલી હતી. અને આ ક્યાં આવેલી છે? ઇટ ઇઝ ધ અલોંગસાઇડ રિવર ઓફ યમુના. ક્યાં તો કે ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીની બાજુમાં આવેલી છે, આગ્રાની નજીક. અને એનો એરિયા કેટલો છે સુર સરોવર તો કે 7.97 સ્ક્વેર કિલોમીટર આટલો એરિયા છે એનો. and it is the today home to more than 165 species of migratory and resident bird. એટલે 165 અથવા એનાથી વધારે પણ બરોબર વિદેશી અથવા એટલે ભારતીય પક્ષીઓ છે એનું નિવાસ સ્થાન છે. and it also has a deer rescue center. બરાબર રીચ માટેનું પણ શું છે એક રેસ્ક્યુ સેન્ટર છે ફોર રેસ્ક્યુ ડાન્સિંગ ડિયર. એ પણ યાદ રાખજો. હવે આના ફાયદા શું? પેલી વસ્તુ આ રામસર સાહેબ જે હમણાં નામાંકિત થઈ છે બરોબર. કઈ કઈ હતી? એક તો મેટ્રિયોર સાઇટ લોનર લેક અને બીજી કીથમ અથવા તો આપણે શું કહીએ સુર સરોવર. તો with Ramsar status the site will be benefit in terms of international publicity and prestige. એક તો આંતરરાષ્ટ્રીય ધોરણે એની પબ્લિસિટી થાય અને એની નામના પણ થાય. they will get financial aid એટલે શું છે નાણાકીય ભંડોળ પણ મેળવે છે. કેના તો કે કન્વેન્શનલ ગ્રાન્ટ જે આ રામસર કન્વેન્શનલ હોય છે એના અંતર્ગત જાહેર થાય પછી એની ગ્રાન્ટ પણ એને ઇન્ટરનેશનલી મળે છે. and also access to export advice on national and site related problem. એટલે આંતરરાષ્ટ્રીય ધોરણે એને શું છે આવી સલાહ સૂચનો અને નાણાકીય સહાય પણ પ્રાપ્ત થાય છે. હવે આની થોડી બેઝિક માહિતી રામસર સાઇટની કે રામસર સાઇટ છે એ ક્યારે અસ્તિત્વમાં આવેલી બરાબર શું છે ટૂંકમાં ખરા અર્થમાં તો કે રામસર સાઇટ રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ કે રામસર સાઇટ માટે જે આદ્ર ભૂમિ છે જેને ખરા અર્થમાં નામ મળેલું છે રામસર કન્વેન્શન બરાબર એ કઈ રીતે મળેલું તો ઇટ ઇઝ એ ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી બરાબર જે બધા દેશો વચ્ચેની ઇન્ટર ગવર્મેન્ટલ સંધિ છે એન્ડ એડોપ્ટેડ ઇન 1971 ખાસ કરીને વર્ષ યાદ રાખજો 1971 માં આ સંધિ સ્વીકારવામાં આવેલી. આ સંધિ થયેલી ક્યાં તો કે ઈરાનિયન સિટી ઓફ રામસર એટલે ઈરાનના એક સિટી છે રામસર અને એના નામ ઉપરથી શું કરેલું છે રામસર સાઇટ. ઈરાનનું સિટી છે રામસર અને એના નામ ઉપરથી શું કરેલું છે રામસર સાઇટ. ક્યારે 1971 માં આ ટ્રીટી થયેલી ત્યારે. એન્ડ ઓન ધ સાઉથર્ન શોર ઓફ આ ક્યાં આવેલું છે તો કે ઈરાનિયન સી રામસર સાઉથર્ન શોર ઓફ કાસ્પિયન સી કાસ્પિયન સમુદ્ર છે બરાબર એના સાઉથર્ન શોર ઉપર આવેલું છે દક્ષિણ તટ ઉપર કાસ્પિયન સમુદ્રના દક્ષિણ તટ ઉપર આવેલું છે. એન્ડ ઇટ કેમ ઇનટુ ફોર્સ એટલે અમલમાં ક્યારે આવેલી ભારત માટે અમલમાં ક્યારે આવેલી તો કે 1 ફેબ્રુઆરી 1982 થી બરાબર ભારતે અથવા ભારત માટે અમલમાં આવેલી 1 ફેબ્રુઆરી 1982. those wetland which are international importance are declared as Ramsar site. એટલે જે આદ્ર ભૂમિનો આંતરરાષ્ટ્રીય ધોરણે મહત્વ ધરાવતા હોય બરાબર ઇકોલોજીમાં તો એને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી આ કન્વેન્શન નો હેતુ શું છે મિશન શું છે તો જો the conservation and wise use of all wetland શું કીધું છે કન્ઝર્વેશન એટલે સાચવવું અને એન્ડ વાઇસ યુઝ એટલે વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવો કેનો તો કે આ બધી આદ્રભૂમિનો થ્રુ લોકલ એન્ડ નેશનલ એક્શન એન્ડ ઇન્ટરનેશનલ કોઓપરેશન એટલે બધાના ભારતના સહયોગથી અને આંતરરાષ્ટ્રીય સહયોગથી બરાબર એનું ધ્યાન રાખવું એઝ એ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ અચીવિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થ્રુ આઉટ ધ વર્લ્ડ આખા વિશ્વના સાપેક્ષમાં. હવે આના રિલેટેડ એક રેકોર્ડ જાહેર કરવામાં આવે છે એક રજિસ્ટર જાહેર જેને આપણે નામ મળે છે ધ મોન્ટ્રેક્સ રેકોર્ડ. રામસર સાઇટના બાબતમાં મોન્ટ્રેક્સ રેકોર્ડ જાળવવામાં આવે છે એન્ડ ઇઝ એ રજિસ્ટર ઓફ વેટલેન્ડ સાઇટ on the list of wetland of international importance where changes in ecological character have occurred કે જ્યાં પારિસ્થિતિકી પર્યાવરણની જે પારિસ્થિતિકી છે એના બાબતમાં કઈ પણ પ્રકારના ચેન્જીસ થતા હોય બરાબર તો એને મહત્વ આપવા માટે મોન્ટ્રેક રેકોર્ડ જાહેર કરવામાં આવે છે એન્ડ આર અકરિંગ ઓર
are likely to occur as a result of technical development. કઈ બાબત હતો કે પોલ્યુશન or other human interference. એક તો પ્રદૂષણ અને માનવોના હસ્તક્ષેપના લીધે બરાબર કઈ પણ પ્રકારનું શું કહેવામાં વિક્ષેપ થતો હોય બરાબર તો એને મોટ્રેક્સ રેકોર્ડમાં જાહેર કરવામાં આવે છે and it is maintained as a part of the રામસર સાઇટ અથવા રામસર લિસ્ટ. અત્યારે હાલમાં મોન્ટ્રેક્સ રેકોર્ડમાં ભારતના કયા બે વેટલેન્ડનો અથવા બે આદ્રભૂમિનો સમાવેશ થાય તો યાદ રાખજો રાજસ્થાનના કિયોલાડિયો નેશનલ પાર્ક, રાજસ્થાનનું કિયોલાડિયો નેશનલ પાર્ક અને બીજું મણિપુરનું લોકતક લેક, લોકતક તળાવ બરાબર આ બેનો મોન્ટ્રેક્સ રેકોર્ડમાં સમાવેશ થયેલો છે ખાસ યાદ રાખજો. કેવલાદેવ નેશનલ પાર્ક હે ને રાજસ્થાન? હા કેવલાદેવ આમાં કેવલાડિયો લખેલું છે એટલે કેવલાદેવ પણ આપણે ગુજરાતીમાં બોલી છીએ કેવલાદેવ બરાબર કેવલાદેવ સરસ ચાલો. ત્યાર પછી ચિલ્કા લેક, આ ચિલિકા લેક છે જે ઓડિશામાં ચિલ્કા લેક આવેલું છે તે વોઝ રિપ્લેસ ઇન રેકોર્ડ બટ લેટર રિમોવ બરાબર એને પેલા આ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવેલો હતો પણ હાલમાં એને શું કરવામાં આવેલું છે એમાંથી કાઢી મૂકવામાં આવેલું છે. એટલે આટલી સામાન્ય માહિતી છે શેના બાબતે તો કે રામસર સાઇટ બાબતે. હવે હું તમને રામસર સાઇટ નો લિસ્ટ બતાવું છું, એક સ્ક્રીન શેર કરું છું જોજો. ઓકે આ મેપ જોવા મળે છે રામસર વેટલેન્ડ સાઇટ ઓન ઇન્ડિયા વિઝિબલ છે બધાને એકવાર યસ કહી દો મને. યસ સર. ઓકે ચાલો. હા સર. મેં તમને શું કીધું હતું હાલમાં આ વર્ષમાં જોવા જાય તો ચારક જેવી નવી છે એ રામસર સાઇટ નો સમાવેશ થયેલો એમાં ખાસ કરીને હમણાં તાજેતર નવેમ્બરમાં બે નવી મેં આપણે બે ના નામ બોલી ગયા ક્યાં ક્યાં એક તો લોનાર મીન્સ કે મટીરિયલ લેક અને બીજું સુરસાગર જેને આપણે કીથમ લેક કીધેલું. મેં શું કીધું ટોટલ કેટલી છે ટોટલ 41. હવે જો સાઈડમાં આ મેપની બાજુમાં એક કોષ્ટક છે કોષ્ટકમાં જોજો નાના અક્ષરમાં કેટલું તો કે 41 છે ઉપર થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. દેખાય છે સર? દેખાય છે ને જો નીચે જો ટોટલ કેટલી છે રામસર સાઇટ 41 બરાબર. એમાં ખાસ કરીને આપણે ગુજરાતમાં આવેલી છે ખબર છે કોઈને ગુજરાતમાં રામસર સાઇટ આવેલી છે કોઈને જો આ 93 નંબર. યસ વેરી ગુડ નળ સરોવર. નળ સરોવર આ 18 અને 20 જે હમણાં એમાં સમાવેશ થયેલો છે 18-20 એ જોઈ લો કઈ કઈ. હું તમને પછી શેર કરી દઈશ સાઇટમાં આપણી ચેનલમાં. 18 નંબર જુઓ લોનાર લેક જે તારીખ જુઓ 22/7/2020 બરાબર. 19 નંબર આપણી ગુજરાતની છે જે 2012 એનું નામાંકન થયેલું છે. પછી 20 નંબરની છે એ મહારાષ્ટ્રમાં જ આવેલી છે નંદુર મધેશ્વર જે 21/6/2019 એનો સમાવેશ થયેલો હતો. એટલે આ પહેલા નંબરની છે મહારાષ્ટ્રની અને બીજા નંબરની કઈ છે લોનાર લેક 22/7 બરાબર. ઓકે ત્યાર પછી પહેલેથી થોડાક જોતા જઈએ કઈ કઈ છે. નંબર 1 આવે છે 21/7/2020 ના રોજ એનું નામાંકન થાય છે અસાન કન્ઝર્વેશન રિઝર્વ જે ઉત્તરાખંડમાં આવેલી છે. જો તમને બતાવતું પણ જાવ નંબર 1 જો આ દેખાય છે ઉત્તરાખંડમાં થોડુંક બોર્ડર ટચ થાય છે આ ત્યાં આવેલી છે. નંબર 2 અષ્ટામુરડી વેટલેન્ડ. અષ્ટામુરડી ક્યાં આવેલી હશે નામ સજેસ્ટ કરો જી. નંબર 2 2002 માં તો અષ્ટામુરડી આવે છે કેરળમાં બરાબર. નંબર 2 કેરેલા. યસ જો કેરલામાં 2, 3 અને 4 આ ત્રણેય આવેલી છે એટલે એ જોઈ લઈએ આપણે. થોડુંક માઉસ નથી એટલે થોડુંક તકલીફ પડે છે કઈ વાંધો નહીં. એક બિયાસ કન્ઝર્વેશન અને ભીતરકણિકા બરાબર. ભીતરકણિકા મેંગ્રુવ્સ ખરા અર્થમાં જોવા જાય તો બે બાજુ ટચ થયેલી છે. ત્યાર પછી ભોજ વેટલેન્ડ નંબર 5. પછી હું તમને એક મેપ બતાવેલું અને પછી તમે સ્ટડી કરતા રહેજો. નંબર 6 છે ચંદેર તાલ વેટલેન્ડ. નંબર 7 ચિલ્કા જે ઓડિશામાં આવેલું છે. નંબર 8 દીપોર. નંબર 9 ઈસ્ટ કલકત્તા જે પશ્ચિમ બંગાળ. 10 છે હરિકા. 11 નંબર ઓકેરા વેટલેન્ડ. 12 નંબર છે કબરતાલ જે આ જ વર્ષમાં ઉમેરવામાં આવેલી છે. નંબર 13 કંચલી. નંબર 14 છે કેવલાદેવ ગાના બરાબર. નંબર 15
કેશોપોર મિયાની કોમ્યુનિટી રિઝર્વ. આ જે મેપ તમને હું બતાવું છું આ મેપ છે મેં ભારત સરકારની, બરાબર, જે વેટલેન્ડ બાબતની જે વેબસાઇટ છે ભારત સરકારની એમાંથી જ ડાઉનલોડ કરેલું છે, એટલે એ કઈ પછી એમાં ખોટું હોવાની કઈ ચર્ચા છે જ નહીં. ત્યાર પછી કોલેરુ, લોકટક છે મણિપુરમાં આવશે, લોનાર જોઈ લીધું આપણે, નર સરોવર, નંદુર, નંગલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, નવાબગંજ, પાર્વતી, બરાબર, એટલે ઘણા બધા છે. પોંગ ડેમ જે સિક્કિમ બાજુ આવેલું છે, રેણુકા, રોપા, રુદ્રસાગર, બરાબર, ઘણી બધી સાઇટ છે, સુંદરવન છે, સુર સરોવર છે. એટલે આ તમે તમારું પાછું થોડુંક હોમવર્ક આવી જાય, ઘરે બેસીને આ બધી 41 અને 41 એકવાર જોઈ જાવી, અને ખાસ કરીને 2020માં જેટલી સાઇટો આવેલી છે એ ખાસ કરીને જોવી. આમાં તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સૌથી વધારે વેટલેન્ડ ક્યાં આવેલી છે? જો આમાં ક્યાંય દેખાય છે સૌથી વધારે વેટલેન્ડ ક્યાં છે? યુપીમાં. હા, બરાબર છે, યુપીમાં છે, બરાબર. યુપી, હિમાચલ પ્રદેશ, પંજાબ, બરાબર, જમ્મુ કાશ્મીર. તો માની લ્યો કે વેટલેન્ડ નો પ્રશ્ન કાંઈ પણ અઘરો કરવો હોય તો પૂછી શું શકાય? તો એવી રીતે પૂછી શકે કે નીચે આપેલા વેટલેન્ડ, બરાબર, સોરી કોઈ પણ સ્ટેટ નું નામ તમને આપી દે, કે માની લ્યો કે આસામ છે કે વગેરે કોઈ પણ છે, બરાબર, એ સ્ટેટ આપી દે, પછી તમને વિકલ્પ આપે કે આ રામસર સાઇટ છે અહીંયા આવેલી છે, એની વિશેષતા શું છે, આને ક્યારે શું કહેવાય, એનું ફોર્મેશન થયેલું છે. ઉદાહરણ તરીકે મણિપુરની છે લોકટક, જો અહીંયા 17 નંબર છે મણિપુર, તો ઈ પણ એક યાદ રાખજો, મણિપુર. હવે પ્રશ્ન બનાવો તેમ પણ બને કે 7 બેન રાજ્યોમાં અથવા પૂર્વોત્તર ભારતમાં નીચેનામાંથી કઈ કઈ રામસર સાઇટ આવેલી છે? તો જોઈ લ્યો 8, 17, 28, બરાબર, આ પૂર્વ ભારત જ કહેવાય ખરા અર્થમાં. તો 8, 17, 28, 8મા નંબરની કઈ છે? દીપોર છે, જે આસામમાં આવેલી છે. ત્યાર પછી 17 નંબર લોકટક મણિપુર, અને 28 નંબર છે રુદ્રસાગર લેક. આ કયું સ્ટેટ છે? 28 નંબર કોઈને યાદ છે? ત્રિપુરા. હા, ત્રિપુરા, ત્રિપુરા. સરસ, બરાબર છે. આ ત્રિપુરામાં આવેલી છે, મણિપુર અને આસામ. 8 નંબર છે દીપોર છે, 17 નંબર છે લોકટક, અને 28 નંબર છે રુદ્રસાગર, બરાબર. તો આવી રીતે તમે શું કહેવાય મેપ જોઈને સ્ટડી કરશો એટલે વાંધો નહીં આવે. પછી બિહારમાં એક આવેલી છે, ખ્યાલ હોય તો, ખબરતાલ, જે હમણાં જ જોઈન થયેલી છે, ખબરતાલ. ઓકે, તો આ ધીમે ધીમે તમે ઘરે જઈને થોડુંક મેપનું સ્ટડી કરજો, બરાબર. આનું તમને વધારે નથી ડિટેલ કહેતો, કારણ કે પછી જેટલી કેવા પૂરતી ડિટેલ હતી મેં તમને કહી દીધી છે. અને જો નીચે લખેલું છે ભારતીય વન્યજીવન સંસ્થાન, વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, આ એમાંથી મેં એની સાઇટ ઉપરથી મેં ડાઉનલોડ કરેલું છે. અને જોઈ લો નીચે લખેલું છે એનવીસ રિસોર્સ પાર્ટનર વાઇલ્ડ લાઈફ એન્ડ પ્રોટેક્ટ એરિયા 2020-21, એટલે આ અપડેટેડ છે. આનો તમે યુઝ કરજો, બરાબર, જે જૂના છે એનો યુઝ ના કરતા. ચાલો હવે હું આ કાઢી નાખું છું, બીજું તમને બતાવવા માંગુ છું. ચાલો, ત્યાર પછી હવે એક રાષ્ટ્રીય અભિયાણો, જે નેશનલ પાર્કની આપણે ચર્ચા કરતા હતા, રાષ્ટ્રીય અભિયાન ચર્ચા કરતા હતા, અને મેં કાલે ચેનલમાં કંઈક મૂક્યું હતું કે સૌથી મોટું ગીમ, સૌથી નાનું ગીમ. તમે કોઈ ચેનલ જોઈ હોય તો ખ્યાલ આવી જશે કે ભારતનું સૌથી વિસ્તારની દ્રષ્ટિએ મોટું કયું છે? સૌથી મોટું રાષ્ટ્રીય પાર્ક, નેશનલ પાર્ક, ઓકે, કયું છે? એમિસ. રેડી? પછી મેં તમને કીધું તો આપણે ચર્ચા થતી કે ભારતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું, કે આપણે ગીંડી વાત કરી હતી. ગીંડી છે પણ એ કયું, કેના અર્થમાં ગોંડી સાપેક્ષ? નેશનલ પાર્ક. હા, ખરા અર્થમાં જોઈ તો કેન્દ્ર શાસિત પ્રદેશ પણ ભારતમાં જ આવેલો છે, બરાબર. કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતમાં જ આવેલો છે. એમાં તો જો 9 નંબરનું જોઈ લો, આંદામાન નિકોબારમાં. આંદામાન નિકોબાર 9 નંબર, સાઉથ બટન નેશનલ પાર્ક છે, જેનો વિસ્તાર 0.3 સ્ક્વેર કિલોમીટર છે. તો ઈ પણ આપણે ધ્યાને લેવાનું કે સૌથી ઓછો વિસ્તાર ધરાવતું રાષ્ટ્રીય નેશનલ પાર્ક પૂછે, બરાબર, તો તમારે યાદ રાખવાનું કયું? સાઉથ બટન. અને ઓપ્શનમાં આ હોય તો આ ટીક કરવાનું, અને આ ના હોય, ગિંડી નેશનલ પાર્ક હોય, બરાબર, આ નંબર તમિલનાડુનું પેલું, તો ઈ કરજો. યાદ આવ્યું? બરાબર, એટલે જો ભૂલ ના થાય એક્ઝામમાં. માની લો ગિંડી ના હોય
અને સાઉથ બટન આપ્યું હોય તો સાઉથ બટન કરવાનું. માની લો ગિંડી સાઉથ બટન બે આપ્યું હોય તો સાઉથ બટન ટીક કરવાનું. ખ્યાલ આવી ગયો બધાને? યસ. ઓકે સરસ. ચાલો એકવાર પાછું રિવિઝન કરી લઈ. ઓલા તમને ખાલી શું છે ખાલી બતાવેલા હતા. આ મેપમાં બતાવું છું. જો આંદામાન નિકોબાર છે કેવો છે દ્વીપ સમૂહ છે અને સૌથી વધારે દ્વીપોની સંખ્યા છે એ ક્યાં આવેલી છે? બંગાળના ઉપસાગરમાં. અને ખાસ કરીને જોવા જાય તો આંદામાન અને નિકોબાર આ બંને દ્વીપ સમૂહને ભેગા કરો ત્યારે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ બને છે. બરોબર. એટલે એમાં જોઈ લ્યો ક્યાં ક્યાં આવેલા છે. એક તો કેમ્પબેલ જે આપણે જોયું હતું, ગલાથિયા, મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક. ખાસ યાદ રાખજો આ પૂછાયેલું છે. નંબર 3 છે વારંવાર પૂછેલું છે અને કેબીસી માં પૂછાયેલું, ઘણી જગ્યાએ પૂછાયેલું છે. પછી મિડલ બટન નેશનલ પાર્ક. મેં તમને કીધું ને બટન આવે યાદ રાખજો. સાઉથ શેર બટન, કરો, મિડલ. શું થયું? સ્ક્રીન શેર કરો ને. આ શેર નથી થઈ? શેર તો કરી છે બેન. શેર જ છે. છે સર, શેર જ છે. ઓકે ઓકે. તો બેન શું થયું? કેમ નથી દેખાતી તમને? કાંઈ વાંધો નહીં, જોઈ લ્યો. સ્ક્રીનમાં પિનના બટન ઉપર કરો એટલે આવશે. હા હા, જોઈ લ્યો. ટેકનિકલ ઇસ્યુ હોય. ચાલો બધાને દેખાય જ છે એટલે વાંધો નહીં કઈ. ત્યાર પછી નંબર 5 માઉન્ટ હેરિયટ. આ યાદ રાખજો, માઉન્ટ હેરિયટ. નોર્થ બટન, સાઉથ બટન, બરાબર, અને મિડલ બટન. આ બધા બટનમાં સાઉથ બટન સૌથી નાનું છે. રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક અને સેટલ પીક. આટલા 9 છે યાદ રાખજો. હમણાં એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે આંદામાન નિકોબારના જે માંથી પૂછવાની શરૂઆત થઈ છે. બરાબર. એટલે તોય એકવાર જોઈ લેવું, પૂછાઈ જાય તો સારું. અને પૂછાતો જ હોય છે પ્રશ્ન. બરાબર. ચાલો ત્યાર પછીના સાઉથ ઇન્ડિયામાંથી લઈ તમિલનાડુ. તમિલનાડુનું ગિંડી જે ઓછો વિસ્તાર ધરાવે છે એ. મન્નાર મરીન નેશનલ પાર્ક. ઇન્દિરા ગાંધી જે અન્નામલાઈ તરીકે પણ ઓળખાય છે, અન્નામલાઈ નેશનલ પાર્ક. ત્યાર પછી સર મુદુમલાઈ. હા સર તમે ઓલું એમ કીધું ને સાઉથ બટન વાળું, એમ કીધું ને કે ઈ ઓપ્શનમાં હોય તો પહેલા ઈ જ કરવાનું. યસ. જો સાઉથ બટન અને ગિંડી બે ઓપ્શનમાં હોય તો સાઉથ બટન ટીક કરજો, કારણ કે એનો વિસ્તાર છે 0.3 સ્ક્વેર કિલોમીટર. અને કાલે કદાચ ચેનલ જોયું હોય તેમાં મેં લખાણ સ્વરૂપે લખ્યું. હા સર. હા ઓકે. હા સર. તો તમિલનાડુના કેટલા છે? આટલા. ગિંડી, મન્નાર, ઇન્દિરા ગાંધી, મુદુમલાઈ અને મુકુર્તી. પણ આ જે 4 છે પેલા એ યાદ રાખ્યા જેવા છે. આંધ્રપ્રદેશમાં પાપીકોંડા, રાજીવ ગાંધી અને શ્રી વેંકટેશ્વર. એટલે ભગવાનના નામ ઉપરથી પણ છે. બરાબર. શ્રી વેંકટેશ્વર. તેલંગાણા કાસુ બ્રહ્માનંદા રેડ્ડી. બ્રહ્માનંદા રેડ્ડી ઉપરથી કઈ યાદ આવે છે? ભગવાનનું નામ છે. બરાબર. બ્રહ્માનંદા. અને એક સાઉથ નું કોમિક કેરેક્ટર પણ છે. નંબર 2 મહાવીર હરિના વંશસ્થલી અને મૃગવાણી. આ 3. ઓડિશામાં ભીતરકણિકા અને સિમલીપાલ. બરાબર. આપણે જોયું હતું ભીતરકણિકા. સિમિલીપાલ પણ પાછું તમને ખ્યાલ હોય તો બાયોસ્ફિયર રિઝર્વ પણ છે. સિમિલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ નો બધા લિસ્ટ જોઈ ગયા છો ને બધા લોકો? કોઈ આ પાડશે નહીં, વાંચવું નથી આપણે. કાંઈ વાંધો નહીં. ચાલો છત્તીસગઢમાં ઇન્દ્રાવતી આ પૂછાયેલું છે. કંગેર વેલી અને ગુરુ ઘાસીદાસ જે સંજય નેશનલ પાર્ક તરીકે પણ ઓળખાય છે છત્તીસગઢમાં. પશ્ચિમ બંગાળમાં આવેલું બુક્સા, ગોરુમારા, નિયોરાવેલી, સિંગાલિયા, સુંદરવન. એમાં ખાસ કરીને પૂછાણા હોય તો 3 છે. એક તો બુક્સા, સુંદરવન અને જલદાપારા. ખાસ યાદ રાખજો, જલદાપારા, સુંદરવન અને બુક્સા. ક્યાંના? તો કે પશ્ચિમ બંગાળના. ત્યાર પછી કેરળના જોઈ લઈ. અન્નામોડી. જે અષ્ટામોડી હમણાં વાત કરી તો તમને ખબર હોય તો રામસર સાઈડ, ઈ પણ ક્યાં? કેરલામાં જ આવેલી છે. ત્યાર પછી એરાવિકુલમ, મથિકેટન સોલા, પારામ્બિકુલમ સોલા અને પેરિયાર. આપણે ચર્ચા કરી હતી કે જે હાથી માટેનું જાણીતું રાષ્ટ્રીય અભયારણ્ય સર છે. હા સર સોલા ફોરેસ્ટ નો ટાઈપ છે ને? હા, સોલા ફોરેસ્ટ નો ટાઈપ છે. એ પછી ચર્ચા કરશી. ઓકે. સાયલેન્ટ વેલી. જો આમાં યાદ રાખવા હોય તો 3 યાદ રાખવાના: પેરિયાર, સાયલેન્ટ વેલી અને અન્નામોડી. બરાબર. ખાસ યાદ રાખો. અને હમણાં આપણે રામસર સાઈડ જોઈ ગયા અષ્ટામોડી, એ પણ કેરળમાં જ આવેલી છે. ત્યાર પછી કર્ણાટકામાં અંસી, બાંદીપુર. ખાસ યાદ રાખવું.
બાંદીપુર પણ હાથીઓ માટે જાણીતું છે. બન્નેરઘટ્ટા, કુદેરમુખ, રાજીવ ગાંધી, બરાબર, જે નાગોરોલ તરીકે પણ જાણીતું છે. કર્ણાટકમાં ખાસ કરીને 3 યાદ રાખવાના: બાંદીપુર નેશનલ પાર્ક, બન્નેરઘટ્ટા નેશનલ પાર્ક અને કુદેરમુખ. ગોવામાં આપણે જોઈ ગયા હતા મોલેમ, જેને મહાવીર નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી મહારાષ્ટ્રમાં ચંદોલી, ગુગામલ, નાવેગાન, પેંચ અને સંજય ગાંધી તળોબા. એમાં ખાસ કરીને યાદ રાખવું હોય તમારે તો પેંચ અને તળોબા ઘણી વાર પૂછાતા હોય છે, પણ આ બધા એક વાર જોઈ જવા. ગુજરાતમાં બધાને આવડે છે એટલે જોવા નથી. વાંસદાન, બરાબર, વાંસદા નેશનલ પાર્ક, પછી કાળિયાર માટેનું વેળાવદર નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક અને મરી નેશનલ પાર્ક. ચાલો પૂર્વ ભારતમાં. પૂર્વ ભારતમાં પેલા જોઈએ તો આસામ. જો આસામનો એરો આ છે. આસામનો હવે તમને ખબર પડી જવી જોઈએ. હવે હું કોઈ પણ સ્ટેટ નું નામ લઉં, તમને સીધી સ્ટ્રાઇક થવી જોઈએ કે આ સ્ટેટ ક્યાં આવેલું છે, બરાબર. આસામ. આસામમાં કાઝીરંગા અને માનસ ખાસ યાદ રાખવા. વારંવાર ક્લાસ 3 માં પૂછાતા હોય તો આ કાઝીરંગા અને માનસ છે. ત્યાર પછી દિબ્રુ સેખોવા, નામેરી અને રાજીવ ગાંધી ઓરંગ, ખાસ કરીને આ મતલબ. ત્યાર પછી અરુણાચલ પ્રદેશ, એમાં 2 યાદ રાખવાના. એમાં ખાસ કરીને એક નામ વારંવાર પૂછાય છે, નામદાફા અને માઉલી, બરાબર. નામદાફા ખાસ યાદ રાખવું. ત્યાર પછી અરુણાચલ પ્રદેશની નીચે ઉતરો નાગાલેન્ડ આવે, એક જ છે ઇન્ટાકી. ત્યાર પછી એની નીચે મણિપુર. મણિપુરમાં કેબુલ, લામજાઓ અને સિરોહી. કેબુલ, રામજાઓ અને સિરોહી. એની નીચે આવે છે મિઝોરામ. મિઝોરામમાં મુરલેન અને પાવન પુઈ, બરાબર. એટલે નામ થોડું ઓલું છે પણ એકવાર પૂછાયું નથી. મુરલેન યાદ રાખવું. ત્રિપુરામાં ક્લાઉડેડ લિયોપાર્ડ અને બાયસોન, જે રાજબારી તરીકે પણ ઓળખાય છે. મેઘાલય, જે એકમાત્ર રાજ્યને સરહદ સ્પર્શે છે આસામ સાથે, એ મેઘાલય. બાલાફકરમ અને નોકરેક. બાલાફકરમ અને નોકરેક, તમને ખબર હોય તો નોકરેક છે એ બાયોસ્ફિયર રિઝર્વમાં પણ સમાવેશ થયેલો છે. ત્યાર પછી 7 બહેનનો એક ભાઈ, કોણ? તો કે સિક્કિમ. સિક્કિમમાં કેવું આવેલું છે તો કે જે કાંચનજંગાના નામ ઉપરથી જ છે, ખાંગ ચેન્દ ઝોંગા, બરાબર. જે આપણે કીધું હતું ને, ખાંગ ચેન જેંગપા. એટલે પૂર્વ ભારત પૂરું થઈ ગયું. ત્યાર પછી બિહારમાં વાલ્મીકી છે, ઝારખંડમાં બેતલા છે, ઉત્તર પ્રદેશમાં દુધવા, જે ઘણી વાર પૂછાયેલું છે, બરાબર, ખાસ યાદ રાખવું. ઉત્તરાખંડમાં મેં તમને જીમ કોર્બેટ નું કીધું હતું. જીમ કોર્બેટ નું સૌપ્રથમ નામ શું હતું? હેલી. યસ, વેરી ગુડ. હેલી નેશનલ પાર્ક, બરાબર. પછી જીમ કોર્બેટ નામનો જે શિકારી અધિકારી હતો, એના નામ ઉપરથી પછી શું છે, જીમ કોર્બેટ નામ પ્રચલિત થયેલું છે. અને ખાસ કરીને ટાઈગર માટેનું શું હન્ટિંગ, આ લોકો શું બ્રિટિશરો ત્યાં શિકાર કરવા જતા, એટલે જીમ કોર્બેટ નામનો જે શિકારી અધિકારી હતો, એના નામ ઉપરથી પછી જીમ કોર્બેટ પડી ગયું છે. ગંગોત્રી, ગોવિંદ, પછી નંદા દેવી, રાજાજી અને વેલી ઓફ ફ્લાવર. વેલી ઓફ ફ્લાવર ની આપણે ચર્ચા કરી ગયા, ફૂલોની ઘાટી. ત્યાર પછી હરિયાણામાં સુલતાનપુર યાદ રાખવું અને કાલેશ્વર. હિમાચલ પ્રદેશમાં ગ્રેટ હિમાલયા, પીન વેલી, ઇન્દરકિલા, ગીરગંગા અને સિમ્બાલ બારા. ખાસ કરીને પીન વેલી અને ગ્રેટ હિમાલયા. લદ્દાખમાં આપણે જોઈ ગયા, જ્યાં જમ્મુ કાશ્મીરમાં પણ હવે હજી વિભાજન થઈ ગયા પછી શું છે, લદ્દાખમાં આવી ગયું છે. મીન્સ જમ્મુ કાશ્મીરમાં ક્યાં ક્યાં છે? દચીગામ, કિશ્તવાર અને સિટી ફોરેસ્ટ, જે સલીમ અલી રાષ્ટ્રીય અભયારણ્ય તરીકે ઓળખાય છે. સલીમ અલી પક્ષી વિદ થઈ ગયા છે. રાજસ્થાનમાં ત્યાર પછી રાજસ્થાનમાં સૌથી વધારે પૂછાતું તો સારિસ્કા, કેવલાદેવ, કાના, રણથંભોર, મહામરુ અભયારણ્ય, ડેઝર્ટ અને મુકુંદરા હિલ્સ. આ રાજસ્થાન પૂરતા મર્યાદિત છે. ત્યાર પછી જોયેલી છેલ્લું મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં મેં તમને કીધું, મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ પણ કહેવામાં આવે છે. હમણાં તમને ખબર હોય તો કાના નેશનલ પાર્ક ને TX2 ટાઈગર કન્ઝર્વેશન બાબતે
બરાબર, અને TX2 નો એવોર્ડ પણ મળેલો છે. આ ગૂગલમાં સર્ચ કરજો TX2 એવોર્ડ કરીને, બરાબર, તમને થોડીક વધારે માહિતી મળશે. અને સૌથી વધારે સર હેલો પીલીભીત ને મળે ને, પીલીભીત ટાઈગર રિઝર્વ કરીને છે એક. હા હા પીલીભીત, સોરી પીલીભીત. અચ્છા. હા પીલીભીત ને મળેલું છે. એટલે ટૂંકમાં TX2 છે, તમે સર્ચ કરજો TX2 એવોર્ડ, બરાબર, શેના માટે અપાય છે એટલે તમને થોડીક વધારે પડતી એની માહિતી મળશે. મધ્યપ્રદેશમાં છે, ક્યાં ક્યાં આવેલા છે તો કે બાંધવગઢ નેશનલ પાર્ક, ફોસિલ, કાન્હા નેશનલ પાર્ક, માધવગઢ, પન્ના, પેંચ, સંજય, સાતપુડા જે પર્વતમાળા નામ ઉપરથી છે, વન વિહાર અને ડાયનોસોર, બરાબર. ખાસ કરીને બાંધવગઢ યાદ રાખવું, બાંધવગઢ અને કાન્હા અને પન્ના નેશનલ પાર્ક. ચાલો આટલા નેશનલ પાર્ક હતા આપણા મહત્વના. ટૂંકમાં આમ તો ઘણા છે, નેશનલ પાર્ક કરશું એટલે આવું છે, બરાબર. તો પણ ધીમે ધીમે મેપ લગભગ આજે જ મૂક્યો છે, મેપ જોઈ લેજો. ચાલો ત્યાર પછી હવે એક ટોપિકની ચર્ચા કરવી છે પાછી, વિશ્વના સાપેક્ષમાં. સ્ક્રીન શેર કરું છું. ચાલો સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે કહી દો એટલે આગળ વધી. નો સર. શું નો? હા હવે દેખાય. હા સર હવે ઓકે, હવે મારે તમને એ બતાવવું છે, હમણાં પછી મેપ બતાવું છું. એટલે પેલા તમે ખાલી જોઈ લો. અત્યારે જે PDF બતાવું છું તમને, જે મટીરિયલ બતાવું જોઈ લો. હવે મારે તમને શું બતાવવું છે કે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. વિષુવવૃત્ત આપણે ઇંગ્લિશમાં ઇક્વેટર કહી છીએ, પછી કર્કવૃત્ત ને ઇંગ્લિશમાં ટ્રોપિક ઓફ કેન્સર કહી છીએ, અને મકરવૃત્ત ને ઇંગ્લિશમાં ટ્રોપિક ઓફ કેપ્રિકોન કહી છીએ, બરાબર. એટલે આ ત્રણ વૃત્ત બતાવે છે, અને ત્રણ વૃત્ત ઉપર કેટલા દેશો આવેલા છે વિશ્વના, બરાબર, એ તમને બતાવે છે. ઓકે, પહેલા હું તમને ખાલી માહિતી આપી દઉં. તો ઇક્વેટર પાસીસ થ્રુ 13 કન્ટ્રી. કેટલા? તો કે વિષુવવૃત્ત છે 13 દેશો ઉપરથી પસાર થાય છે, અને કેટલા ખંડ ઉપર? તો કે 3 ખંડ. અને કેટલા સમુદ્ર ઉપરથી? કેટલા મહાસાગર? તો કે 3 મહાસાગરો ઉપરથી. એમાં જોઈ લઈએ આપણે. પેલા ખાસ કરીને જોઈએ તો મહાસાગરો જોઈ લઈએ, વોટર બોડીઝ. વોટર બોડીઝ કઈ કઈ છે? એક તો એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, અને ત્રીજું હિન્દ મહાસાગર. બરાબર, આ 3 મહાસાગર ઉપરથી શું પસાર થાય છે? તો કે વિષુવવૃત્ત પસાર થાય છે. ત્યાર પછી હવે પેલા જોઈ કે એશિયા ખંડમાં કેટલા દેશો ઉપરથી પસાર થાય છે. એશિયા ખંડના કયા દેશો ઉપરથી પસાર થાય? તો એક તો માલદીવ, ઇન્ડોનેશિયા અને કિરીબાતી. ખાસ યાદ રાખજો, વિષુવવૃત્ત એશિયા ખંડના કેટલા દેશો ઉપરથી પસાર થાય? તો યાદ રાખો, માલદીવ, ઇન્ડોનેશિયા અને કિરીબાતી. નંબર 3, આફ્રિકા ખંડના, પેલા જોઈ લો, પેલા સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકા જોઈ લો. દક્ષિણ અમેરિકા ખંડના કેટલા દેશો ઉપરથી પસાર થાય છે? તો કે ઇક્વાડોર, કોલંબિયા અને બ્રાઝિલ. ખાસ યાદ રાખો, બ્રાઝિલ, કોલંબિયા અને ઇક્વાડોર. બરોબર, હજી એક વાર બોલી જાય આપણે. સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકાના કયા દેશો? તો કે ઇક્વાડોર, કોલંબિયા અને બ્રાઝિલ. બ્રાઝિલ ખાસ યાદ રાખવું. આફ્રિકા ખંડના મેક્સિમમ દેશો છે, જો ક્યાં ક્યાં? એક તો ગેબન, કોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, પછી યુગાન્ડા, કેન્યા, સાઓ ટોમે એન્ડ પ્રિન્સિપ અને સોમાલિયા. બરાબર, ક્યાં ક્યાં? ગેબન, કોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, એટલે બે અલગ દેશ છે. યુગાન્ડા, કેન્યા, સાઓ ટોમે એન્ડ પ્રિન્સિપ અને સોમાલિયા. હવે આ બધા દેશોનું તમને મેપમાં બતાવવા જઈ રહ્યું છે, બરાબર. મેપમાં આપણે જોઈએ. હવે એક જ મિનિટ, મેપ શેર કરું છું તમારી પાસે. સ્ક્રીન શેર કરું છું, જોઈ લેજો, પછી મને કહેતા નહીં. ચાલો, દેખાય છે સ્ક્રીન? દેખાણી સ્ક્રીન? ના આવી. હા સર. હા સર. તો વાર લાગે ને બેન. ચાલો, મેં તમને શું કીધું? વિષુવવૃત્ત ઉપરથી પસાર થાય. આપણા બધા નામ જોઈ ગયા, બરાબર. પેલા મહાસાગર જોઈ ગયા, બરાબર. હિન્દ મહાસાગર, એટલાન્ટિક અને પેસિફિક. જોઈ લો અહીંયા હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર. જો આ એટલાન્ટિક છે, નોર્થ અને સાઉથ, અને આ પેસિફિક મહાસાગર. આ બાજુથી
પૂર્વથી પશ્ચિમ જોતા જઈ. પૂર્વથી પશ્ચિમ એટલે કઈ બાજુ કિરીબાતીથી આવશે? થોડુંક ઝૂમ કરવાની જરૂર છે. ના સર. ઓકે સરસ. જો અહીંયા કિરીબાતી આવેલું છે. મારું કર્સર જ્યાં છે ત્યાં કિરીબાતી, બરાબર. સોરી, એક જ મિનિટ. હા બસ હવે 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 બરાબર દેખાશે. ઓકે, રેડી? જોઈ લેજો બધા દેશો, વાંચી જાવજો એકવાર. પૂર્વથી પશ્ચિમમાં, પૂર્વથી પશ્ચિમ આ પછી શેર કરીશ મેં. પેલા એકવાર જોઈ જાવ બધા તમારી જાતે જ. દક્ષિણ આફ્રિકાના 3 છે: ઇક્વાડોર, કોલંબિયા અને બ્રાઝિલ. જો આ દક્ષિણ આફ્રિકા ખંડ છે. પછી સોરી, દક્ષિણ અમેરિકા. આ નીચે છે આફ્રિકા અને આ છે આ બાજુ એશિયા ખંડ. કિરીબાતી, ઇન્ડોનેશિયા, માલદીવ્સ. જ્યાં માલદીવ્સ આવેલું છે અહીંયા. ત્યાર પછી આફ્રિકા ખંડના જોઈએ: સોમાલિયા, કેન્યા, યુગાન્ડા, રિપબ્લિક ઓફ કોંગો, ગેબન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સાઓ ટોમે પ્રિન્સિપ. ચાલો એકવાર હજી પાછા હવે પશ્ચિમથી પૂર્વ જોઈ લ્યો બધા. પશ્ચિમથી પૂર્વ દક્ષિણ અમેરિકા ખંડના કોલંબિયા, આ કોલંબિયા છે ગ્રીન કલર. પછી ઇક્વાડોર ઓરેન્જ કલરનું છે અને બ્રાઝિલ સૌથી વધારે શું છે વિસ્તાર ધરાવતું બ્રાઝિલ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલું છે, જેનો થોડોક ભાગ પાછો મકરઉતને પણ સ્પર્શે છે. એટલે આપણે હમણાં પાછું મકરઉત જોશી ત્યારે પાછું બ્રાઝિલ પાછું આવશે. હવે જો આફ્રિકા ખંડના જોઈ લો પાછા પશ્ચિમથી પૂર્વમાં ડોક્ટર સાઓ ટોમે એન્ડ પ્રિન્સિપ, ત્યાર પછી ગેબન, ત્યાર પછી રિપબ્લિક ઓફ કોંગો, ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, આ ગ્રીન કલરમાં યુગાન્ડા, અહીંયા કેન્યા આવશે, આ સોમાલિયા, બરાબર. ત્યાર પછી ઇન્ડિયન ઓશિયન, હિન્દ મહાસાગરમાં માલદીવ્સ, બરાબર. અહીંયા જો અહીંયા ભારત આવેલું છે, આ માલદીવ્સ, આ પાછું લક્ષદ્વીપના ટાપુઓ છે. ત્યાર પછી ઇન્ડોનેશિયા અને કિરીબાતી. ક્લિયર બધાને? વિષુવવૃત્ત ઉપર આવેલા દેશો. ક્લિયર થઈ ગયું? ક્લિયર ને? આમાં ડાઉટ છે કઈ? જો હજી એકવાર રિફર કરી લો, પછી હું આ સ્ક્રીન લઈ કાઢી નાખું છું. એકવાર રિવિઝન કરી લો ફટાફટ, કારણ કે મેપમાં જેટલી વાર રિવિઝન કરશો ને એટલું તમને વધારે યાદ રહેશે. જેટલું મેપમાં રિવિઝન કર્યું હશે એટલું યાદ રહેવાની સંભાવના વધી જશે. એટલે બને ત્યાં સુધી મેપનો યુઝ કરવો. ક્લિયર? ચાલો મેપ કાઢી નાખું છું હવે હું. ચાલો હવે આપણે જોઈ છીએ કર્કવૃતના. કર્કવૃત ક્યાં હોય ગયું? ચાલો પાછી સ્ક્રીન ઉપર આવી જાય આપણે. ચાલો હવે વિષુવવૃત્ત પૂરું થઈ ગયું. હવે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા મહાસાગરો વિષુવવૃત્ત ઉપર આવેલા છે? તો હવે તમને ખબર પડી જવી જોઈએ, બરાબર. હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક, બરાબર. ચાલો ત્યાર પછી કોઈ પણ દેશ પૂછે તો આવડવું જોઈએ કે આફ્રિકા ખંડનો નીચેનામાંથી કયો દેશ છે વિષુવવૃત્ત ઉપર આવેલો? તો હવે તમને ખબર છે. એશિયા ખંડનો તમને ખબર, કારણ કે 3 જ છે: માલદીવ, ઇન્ડોનેશિયા, કિરીબાતી. અને દક્ષિણ અમેરિકાના 3 છે: ઇક્વાડોર, કોલંબિયા અને બ્રાઝિલ, બરાબર. સરસ. ચાલો ત્યાર પછી આગળ વધી. હાલો પેલા મારે ટ્રોપિક ઓફ કેન્સર નું જોવું છે. ટ્રોપિક ઓફ કેન્સર. ટ્રોપિક ઓફ કેન્સર એટલે બીજું કાંઈ નહીં, કર્કવૃત. The Tropic of Cancer passes through 17 countries. ઘણી વખતે જૂનું આપણે જોતા હોય તેમાં 16 કન્ટ્રી લખ્યું છે. હવે તમારે 17 યાદ રાખવું. 17 કન્ટ્રી અને 17 દેશો અને 3 ખંડ અને 6 મહાસાગરો, બરાબર. ખાસ યાદ રાખવું, બરાબર. એમાં ખાસ કરીને પેલા આપણે શું જોઈએ છીએ? મહાસાગરો, ક્યાં ક્યાં મહાસાગરો ઉપર પસાર થાય છે, અથવા કઈ કઈ વોટર બોડીઝ ઉપર, બરાબર. બધા મહાસાગરો ના હોય. એક તો હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશિયન, પછી એટલાન્ટિક ઓશિયન, એટલાન્ટિક મહાસાગર, પછી પેસિફિક મહાસાગર, પછી તાઇવાન સ્ટેટ, તાઇવાનની સામુદ્રધુની, તાઇવાનની સામુદ્રધુની ઉપરથી કોઈ પસાર થાય છે. રેડ સી, લાલ સમુદ્ર અને
ગલ્ફ ઓફ મેક્સિકો, મેક્સિકોના અખાત ઉપરથી પણ પસાર થાય છે. હજી એકવાર વાંચી જાઓ પાછી. ગલ્ફ ઓફ મેક્સિકો, મેક્સિકોનો અખાત, લાલ સમુદ્ર, રેડ સી, તાઇવાનની સામુદ્રધુની, તાઇવાન સ્ટ્રેટ, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગર. બરાબર, આ આટલી વોટર બોડી ઉપરથી શું છે? કર્કવૃત પસાર થાય. ત્યાર પછી નોર્થ અમેરિકા, ઉત્તર અમેરિકાના કેટલા દેશ? તો કે મેક્સિકો અને બહામાસ, આ બે જ ઉપરથી. અને બહામાસ છે આર્કિપેલોગી છે, પછી આપણે ચર્ચા કરશું. આફ્રિકા ખંડના કેટલા દેશો? તો તમને યાદ આવવું જોઈએ, ઇજિપ્ત, લીબિયા, નિગર, સિલેક્ટ કરી દઉં છું, ઇજિપ્ત, લીબિયા, નિગર અથવા નિજર, અલ્ગેરિયા, માલી, વેસ્ટર્ન સહારા એટલે પશ્ચિમ સહારા અને મોર્ટાનિયા. પાછું હજી એકવાર, મોર્ટાનિયા, વેસ્ટર્ન સહારા, માલી, અલ્જેરિયા, નિજર, લીબિયા અને ઇજિપ્ત. તો આ આફ્રિકા ખંડના. હવે એશિયા ખંડના ક્યાં ક્યાં જોઈ લ્યો. ખાસ કરીને આપણો ભારત આવેલો છે, એ ભૂલાય નહીં. તાઇવાન, ચાઇના, મ્યાનમાર, બાંગ્લાદેશ, ભારત, ઇન્ડિયા, બરાબર, ઓમાન, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, જેને આપણે યુએઈ કહી છીએ, અને છેલ્લું કયું છે? સાઉદી અરેબિયા. ચાલો હજી એકવાર પાછું ઊંધેથી લઈએ આપણે, બરાબર. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, ઓમાન, ઇન્ડિયા, આપણું ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચાઇના અને તાઇવાન. આ બધા યાદ રહી ગયા. હવે ચાલો એનો મેપ જોઈ લઈએ આપણે. મેપ શો કરું છું. ચાલો, દેખાઈ ગયો મેપ બધાને? કે કહી દઈએ એકવાર એટલે આગળ વધી. હા. ઓકે ઓકે ઓકે. તો પેલા નામ બતાવવાનું કારણ શું? કારણ કે જો નામ બતાવે તો કાંઈ મજા આવશે ટૂંકમાં જોવાની. અને તમને ખબર હોય તો 23.5 ડિગ્રી ઉત્તરમાં, બરાબર, વિષુવવૃત્તની ઉત્તરમાં આવેલું છે. કર્કવૃત જો લખેલું ટ્રોપિક ઓફ કેન્સર. હવે અહીંથી જોતા જઈ પશ્ચિમથી પૂર્વ બાજુ આર્યુ મેક્સિકો, પછી આ બહામાસ, ત્યાર પછી આ રેડ કલર વેસ્ટર્ન સહારા, પશ્ચિમ સહારા આફ્રિકાનું, પછી મોર્ટાનિયા, માલી, અલ્જેરિયા, નિજર, લીબિયા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, યુએઈ, ઓમાન, પછી અહીં ભારત, ઇન્ડિયા, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચાઇના થોડો પોર્શન છે, તાઇવાન, બરાબર. તો આટલા દેશ છે, યાદ રાખજો. વોટર બોડી આપણે જો કીધેલી હતી. એકવાર જોઈ જાવ તમારી જાતે પાછું. જોઈ લ્યો એકવાર. હવે પૂર્વથી પશ્ચિમ એકવાર રિવિઝન કરી લ્યો. તાઇવાન, ચાઇના, મ્યાનમાર, બાંગ્લાદેશ, ઇન્ડિયા, આપણું ભારત, ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, લીબિયા, નિજર, અલ્જેરિયા, માલી, મોર્ટાનિયા, વેસ્ટર્ન સહારા, પશ્ચિમ સહારા, બહામાસ અને મેક્સિકો. આ ઉત્તર અમેરિકાના બે જ છે ખાલી, મેક્સિકો અને બહામાસ છે. બહામાસ શું છે? આર્કિપેલોગી. પછી આપણે ચર્ચા કરશે આર્કિપેલોગી એટલે શું. ક્લિયર? જોવાઈ ગયા બધાને? યસ સર. ઓકે, ચાલો ચાલો હવે આપણે મકરવૃત જોઈ લઈએ. ચાલો, કર્કવૃત જોવાઈ ગયું છે. ટ્રોપિક ઓફ કેન્સર. ટ્રોપિક ઓફ કેપ્રિકોન. ટ્રોપિક ઓફ કેપ્રિકોન passes through 10 countries, કે 10 દેશો, 3 કોન્ટિનેન્ટ, 3 ખંડો છે અને 3 વોટર બોડીઝ. બરાબર. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા એક જ છે, બરાબર. ઓસ્ટ્રેલિયા ખુદ.
ત્યાર પછી વોટર બોડીઝ આપણે વાત કરી પ્રમાણે હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક. હિન્દ, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર ઉપરથી ટ્રોપિક ઓફ કેપ્રિકોન અથવા તો મકરવૃત પસાર થાય છે. ત્યાર પછી સાઉથ અમેરિકાના ક્યાં ક્યાં આપણે વાત કરી હતી. વિષુવવૃત્ત ઉપરથી વિષુવવૃત્ત છે બ્રાઝિલ ઉપરથી અને મકરવૃત્ત પણ બ્રાઝિલ ઉપરથી પસાર થાય છે. ખાસ યાદ રાખવું નીચેનામાંથી વિષુવવૃત્ત અને મકરવૃત્ત બે પસાર થતા હોય એક માત્ર કયું છે તો કે બ્રાઝિલ. બ્રાઝિલ યાદ રાખવું. આર્જેન્ટિના, બ્રાઝિલ, ચીલી અને પરાગ્વે. બરાબર. કેના તો કે સાઉથ અમેરિકાના. ખાસ યાદ રાખવું. અને પરાગ્વે લેટિન અમેરિકામાં આવે છે. આફ્રિકાના ક્યાં ક્યાં તો કે નામીબિયા, બોત્સવાના, સાઉથ આફ્રિકા, મોઝામ્બિક અને મડાગાસ્કર. હજી એકવાર મડાગાસ્કર, મોઝામ્બિક, સાઉથ આફ્રિકા, બોત્સવાના અને નામીબિયા. તો આ શું છે? ટ્રોપિક ઓફ કેપ્રિકોન. એકવાર જોઈ લો વોટર બોડી કઈ કઈ હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક અથવા તો પ્રશાંત મહાસાગર. ઓસ્ટ્રેલિયા, પછી સાઉથ અમેરિકાના ક્યાં ક્યાં પરાગ્વે, ચીલી, બ્રાઝિલ અને આર્જેન્ટિના. એમાં ખાસ બ્રાઝિલ યાદ રાખજો. આફ્રિકાના નામીબિયા, બોત્સવાના, સાઉથ આફ્રિકા, મોઝામ્બિક અને મડાગાસ્કર. ચાલો હવે એનો મેપ જોઈ લઈએ આપણે. ઓકે ચાલો મેપ જુઓ. હવે કર્કવૃત પણ અને મકરવૃત બે 23.5 ડિગ્રી. કર્કવૃત આવશે ઉત્તરમાં અને મકરવૃત છે દક્ષિણમાં. બરાબર. બે ના ડિગ્રી સરખી છે. ઓલું એક બાજુ ઉત્તર છે અને આ દક્ષિણ છે. ટ્રોપિક ઓફ કેપ્રિકોન. દક્ષિણ અમેરિકાનું જોઈ લ્યો ક્યાં ક્યાં છે. સૌથી પહેલા ચીલી, નંબર 2 આર્જેન્ટિના અને ત્રીજું પરાગ્વે. આ લેટિન અમેરિકાની આપણે વાત કરી હતી. ચીલી, પછી આર્જેન્ટિના અને પરાગ્વે. અને બ્રાઝિલ છે બે માં આવશે. કેમાં કેમાં? વિષુવવૃત્તમાં અને મકરવૃત્ત બે માં. એટલે બ્રાઝિલ એવું છે કે બે વૃત્ત એની ઉપરથી પસાર થાય, વિષુવવૃત્ત અને કેપ્રિકોન અથવા તો મકરવૃત્ત. ત્યાર પછી આફ્રિકા ખંડના નામીબિયા, સાઉથ આફ્રિકા, બોત્સવાના, મોઝામ્બિક અને મડાગાસ્કર. પાછા એકવાર નામીબિયા, સાઉથ આફ્રિકા, બોત્સવાના, મોઝામ્બિક અને મડાગાસ્કર. ચાલો ત્યાર પછી ઓસ્ટ્રેલિયા એક જ છે. બરોબર. ઓસ્ટ્રેલિયા ખંડ જ છે અને ઓસ્ટ્રેલિયા દેશ સૌથી નાનો ખંડ. બરોબર. ચાલો એકવાર જોઈ લો પાછું હજી પૂર્વ થી પશ્ચિમ લઈ લ્યો. ઓસ્ટ્રેલિયા, મડાગાસ્કર, મોઝામ્બિક, પછી સાઉથ બોત્સવાના, સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, પછી નામીબિયા, બ્રાઝિલ, પછી પરાગ્વે, આર્જેન્ટિના અને ચીલી. તો આ શું જોઈએ આપણે? વિષુવવૃત્ત, મકરવૃત્ત અને કર્કવૃત્ત ઉપર આવેલા દેશો. ચાલો એકવાર જોઈ લ્યો પછી હું આ મેપ કાઢી નાખું છું. જોઈ ગયા બધાને? સર આપણે જે ઇન્ડિયન ઓશન ને જે બધા સી ના જે નામ છે તો એ નામકરણ જે દેશને લગતા હોય ઈ કરે કે જે વર્લ્ડ ની જે ફોરમ જે બધા દેશો ભેગા થઈને એપ્રુવ આપે? યસ. જે એમાં વસ્તુ કે આપણે એમ ના કહીએ કે ચાલો આ ઇન્ડિયન ઓશન, પણ જે આ વર્લ્ડ ની ઓર્ગેનાઇઝ શું કે કન્વેન્શન થતા હોય એમાં બહુમતીથી નિર્ણય લેવાતા હોય છે. ઓકે. બાકી તો હું એમ કહી દઉં નોર્થ એટલાન્ટિક ને આપણે અમેરિકાનું ઓશિયન નામ આપી દઉં એમ ના ચાલે. બરાબર. કારણ કે આમાં આખા શું કહેવાય પાણી ઉપર શું છે બધા ભલે બાઉન્ડ્રી બાંધી દીધી છે. ઉદાહરણ તરીકે રેડ સી ના હમણાં તમને ખબર હોય તો રેડ સી ઉપર બરાબર શું કહેવાય ચાઇના પોતાનો અધિકાર જમાવે છે વગેરે. એટલે એટલા માટે અમેરિકાએ પણ પોતાના શું કહેવાય અમુક જહાજો ઉતાર્યા છે. એટલે આ શું છે એકબીજા બાઉન્ડ્રીમાં કોન્ફ્લિક્ટ ના થાય એટલા માટે આવું બધું થતું હોય છે. અને પાછું આપણે જમીન ઉપર તો સર બાઉન્ડ્રી રેડ સી માં ચાઇના આવું હા એટલે તમે જોજો સાઉથ થોડુંક. ચાઇના સી ની સાથે રેડ સી માં એવું કર્યું છે. એટલે તમે થોડુંક સર્ચ કરજો કદાચ મારાથી ભૂલ થતી હોય તો. બરાબર. એટલે આ વસ્તુ કેવી છે કે બાઉન્ડ્રી જમીન ઉપર તો બાઉન્ડ્રી હતી પણ અમે લોકોએ શું બધા દેશોએ પોતાની એક શું કે સીમા બાંધી રાખેલી છે કે આ સીમાથી આગળ વધો એટલે આ દેશની સીમા આવી ગઈ. બરાબર. એટલે ઉદાહરણ તરીકે આપણે જો ભારતની પાલ્ક સ્ટેટ ની વાત કરી હતી ને, પાલ્ક સ્ટેટ કે માની લ્યો ત્યાંથી પસાર થવું હોય
ચાઇના શું કહેવાય શ્રીલંકા અને ભારત વચ્ચે થઈ હતી, પછી આમાં તમને માલદીવ ને વગેરે શું છે એમાં સંધિમાં જોડાણ હતા. તો હવે આ લોકો છે આ સ્ટ્રેટનો યુઝ કરી છે શેના માટે? વ્યાપારિક વૃત્તિ માટે. પછી બીજા દેશો આવવું હોય તો પછી ભારત સાથે અમુક કોલાબરેટ કરવું પડે, બરાબર. ઘણું બધું આમાં વસ્તુ સમાયેલી છે. પણ આપણે થોડુંક અત્યારે શું છે આ જીઓગ્રાફિકલ પોઈન્ટ છે એ થોડાક ધ્યાનમાં રાખજો, અને જે આ પોલિટિકલ પોઈન્ટ આપણે હમણાં ચર્ચા કરી એ કરંટના મુદ્દા છે મોટા ભાગના. અને તમે એ રોજબરોજ જે કરંટ યુઝ કરો છો, બરાબર, ખાસ કરીને મેં તમને વાત કરી હતી કે અમુક જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે એ પોતાના ઇંગ્લિશ આર્ટિકલ અને હિન્દી આર્ટિકલ બેયમાં ડેઈલી અપડેટ આપે છે. એમાં ખાસ કરીને જોવું હોય તો દ્રષ્ટિ આઈએસ છે, પછી વિઝન આઈએસ છે, પછી હજી એક નામ આપું ઇનસાઇટ આઈએસ છે, બરાબર. તો આવી તમે કોઈ પણ એક યુઝ કરી શકો ને ડેઈલી તમે રીડ કરી શકો છો. ઓકે સર, થેન્ક યુ. ઓકે, ચાલો હવે થોડુંક આપણે આગળ વધી છીએ. હા સર હા આ એક વૃત્તની દ્રષ્ટિએ નહીં પણ ઓસ્ટ્રેલિયા ખંડ છે એમાં કેટલા દેશ આવેલા છે? ઓસ્ટ્રેલિયા ખંડમાં ખુદ એક ઓસ્ટ્રેલિયા જ છે. એટલે એક ઓસ્ટ્રેલિયા જ દેશ છે. ખંડ છે ને એક હા જ દેશ છે? હા, ઓસ્ટ્રેલિયા ખંડ છે અને ઓસ્ટ્રેલિયા દેશ છે, બરાબર. ઓકે, કાલે આપણે એક ચર્ચા કરી હતી ઓલા શેના બાબતે? યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ. યાદ આવ્યું કઈને કોઈને? યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ મેં તમને કીધું હતું કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે એ ખાલી જાણીને આવજો. કોઈ જાણીને આવ્યું? કાંઈ વાંધો નહીં, હું તમને બતાવી દઉં છું. હવે 2018માં જે પ્રશ્ન પૂછાણો તો 2017માં શાયદ લગભગ 2017માં જીપીએસસી મને યાદ નથી કઈ એક્ઝામ પૂછાણો. એ એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો હતો કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ભારતની કેટલી સાઇટોનો સમાવેશ થયેલો છે, ભારતના કેટલા સ્થળો છે? તો ઓપ્શનમાં આન્સર આવતો હતો 36. અને હવે આ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે અને આ ટોટલ કેટલી થઈ ગઈ છે ખ્યાલ છે કોઈને? મેં તમને કીધું હતું કાલ જાણીને આવજો. 38. સરસ સર, વેરી ગુડ. 38 થઈ છે. 2 નો ઉમેરો થયો છે. મેં તમને કહી દીધું 2 કઈ છે. એક તો મુંબઈમાં આવેલી આર્ટ ડેકો બિલ્ડિંગ અને જયપુર સિટી. સરસ, જયપુર. હા ઓકે. તો હવે સ્ક્રીન શેર કરી લે છે. એમાં જોઈએ આપણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ઇન્ડિયા, બરાબર. તો આમાં 3 પ્રકારે સાઇટ આપણે નામાંકન કરી છે. પેલા તો યુનેસ્કો નું ફૂલ ફોર્મ આવડવું જોઈએ, બીજું કઈ નહીં. યુનેસ્કો નું ફૂલ ફોર્મ ઘણી વાર એક્ઝામ એમને પૂછાઈ જાય છે. તો કે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો આ જે સંસ્થા છે, બરાબર, વર્લ્ડ હેરિટેજ સાઇટ નું શું કરે છે? નામાંકન કરે છે. બીજી કઈ માહિતી આપણે જોવી નથી. આ હું તમને શેર કરી દઈશ, વાંચજો. મારે તમને શું બતાવવું છે કે આનું ક્લાસિફિકેશન શું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના ક્લાસિફિકેશન 3 છે. એક તો કલ્ચરલ, બરાબર, બીજું નેચરલ અને ત્રીજું મિક્સ્ડ. આપણે જે ભારતને જે મિક્સ સાઇટ મળેલી છે એ માત્ર એક જ છે, જે કાંચનજંગા, જે સિક્કિમમાં આવેલી છે. એટલે તમારા આ એક યાદ રહી ગયું. મિક્સ કઈ છે? તો કાંચનજંગા. પછી કલ્ચરલ છે એ 30 છે અને નેચરલ 7 છે. જોઈએ આપણે હમણાં કઈ કઈ છે. જે સાહિત્યિક દ્રષ્ટિએ જો આમાં લખેલું છે ઇન્ડિયા વી હેવ ટોટલ કેટલી 38 વર્લ્ડ હેરિટેજ 2020 ના સાપેક્ષમાં, બરાબર. હાલમાં તબક્કામાં 38 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ખાસ યાદ રાખજો. આઉટ ઓફ વિચ 30 sites are cultural, 7 are natural and 1 is mixed. Mixed મેં તમને કહી દીધું કાંચનજંગા. And India has the 6th largest number of sites in the world. આ પણ કદાચ યાદ રાખવું હોય, પૂછાય 10 યાદ રાખવા જેવું છે. India has the 6th largest number of sites in the world, બરાબર. છઠ્ઠું આપણું દેશ છે કે જે સૌથી વધારે સાઇટ ધરાવે છે. કલ્ચરલ માં કઈ કઈ છે જોઈ લ્યો. કલ્ચરલ માં 30 છે. જોતા જાઓ ફટાફટ. પછી આજે એક બીજો ભૂગોળનો ભૌતિક ભૂગોળનો એક ટોપિક લેવો છે. કલ્ચરલ સાઇટ કઈ કઈ છે? આગ્રા 1983 માં, અજંતા કેવ્સ, બરાબર. પછી કઈ કઈ છે? નાલંદા જે બિહારમાં આવેલી છે 2016 માં. મીન્સ કે આમાં રેન્ડમલી છે, કલ્ચરલ છે એટલા માટે. 1989 માં બુદ્ધિસ્ટ સાંચીમાં આવેલી છે. 2004 આપણે ખબર જ છે પાવાગઢ ચાંપાનેર. ગુજરાતની સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકન થયેલું હોય તો 2004 માં કયું? ચાંપાનેર. આ ચાંપાનેર કોણે વિકસાવ્યું યાદ છે કોઈને? ગુજરાતના હિસ્ટ્રીમાં પોઈન્ટ ઓફ વ્યૂ. મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડાએ.
ઓકે, મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડો આ શહેરને શું નામ આપતો ખબર છે? મિથોલમ. બીજું મક્કા. એટલે બીજું મક્કા એને વિકસાવું હતું, પણ ક્યાં નામે ઓળખાવતો હતો? તો એને નામ મળેલું છે મોહમ્મદાબાદ. કાંઈ વાંધો નહીં, પછી આપણે જોશી ક્યારેક. ચાપાનેર તો વનરાજ ચાવડો નો આવે સર? એટલે વનરાજ ચાવડો પહેલા, પણ એને વિકાસ કર્યો હોય તો ઈ મોહમ્મદ બેગડો. વિકસાવે જે સ્થાપના કરી છે, તો તમને ખબર હોય તો એક થોડોક ઇતિહાસનો ટોપિક લઈ લઈએ. ચાંપાનેર તમને ખબર તો આ વનરાજ ચાવડાના બે મિત્રો હતા, ચાંપો વાણિયો અને બીજો કોણ? અણહિલ પરવાળ. યસ, અણહિલ ભરવાડ. એમાં ચાંપા વાણિયાના નામ ઉપરથી ચાંપાનેર અને અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ, એટલે અભ્રંશ થઈને પછી પાટણ થઈ ગયું. અને તમને ખબર તો પતાઈ રાવળ ને જ્યાં શાસન હતું ચાંપાનેરમાં, બરાબર, પછી મોહમ્મદ બેગડાએ ત્યાં હુમલો કર્યો અને પછી વિકસાવેલું છે એને આંચકી લીધું છે. 6 મહિના જેટલો ઘેરો ગાયેલો હતો ચાંપાનેરમાં મોહમ્મદ બેગડાએ. પછી ફતેહસિંહ રાવળ અને એનો જે મંત્રી હતો સેનાપતિ ડુંગરસિંહ, આ બંનેને ચોખ્ખું કીધું હતું મોહમ્મદ બેગડાએ કે તમે ઇસ્લામ ધર્મ સ્વીકારી લ્યો, પણ એને ના પાડી, એટલે પછી એ બેના હત્યા કરવામાં આવી. ચાલો, ત્યાર પછી જો 2004માં છત્રપતિ શિવાજી ટર્મિનસ જે મુંબઈમાં આવેલું છે, ગોવાનું ચર્ચ અને કોન્વેન્ટ. હમણાં કઈક મુદ્દો ચર્ચામાં હતો ગોવાનો ચર્ચનો. અત્યારે મને યાદ આવે છે થોડું. ટોમ્બ ને લઈને. હા, ટોમ. ઈ ટોમ ટોમ્બ જ્યાં ત્યાં છે ને એને લઈને. હા, ઈ કયા સંતનું ટોમ છે? કયા કેથેડ્રલ. કેથેડ્રલ? સાચી વાત છે, પણ નામ નથી ક્યાં યાદ પાદરી? તો કોઈને યાદ છે ને, હું કહી દઉં. યાદ હોય તો તમને ઝેવિયર. પેલા. યસ, વેરી ગુડ. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. સેન્ટ ઝેવિયર. યસ, સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. બરાબર. દર 10 વર્ષે એ લોકો શું કરે છે? ડિસેમ્બર મહિનામાં, ખરા અર્થમાં આપણે જે 31 ડિસેમ્બર ઉજવી છે ને, એ એના માનમાં જ ઉજવી છે. એટલે બરોબર, ઈ ભારતમાં આવ્યા હતા. એમાં ઘણી બધી લોકવાયકા છે, પણ અત્યારે આપણે લોકવાયકા નથી ચર્ચા કરવી. ચાલો, એલિફન્ટા કેવ્સ જે મુંબઈમાં આવેલી છે, 1987. ઇલોરા કેવ્સ 83માં. ફતેહપુર સિકરી જે તમને ખબર તો અકબરે વિકસાવેલું છે, 1986. ગ્રેટ લાઇવિંગ ચોલા ટેમ્પલ દક્ષિણ ભારતમાં આવેલું છે, બરાબર. અને ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ હમ્પી સ્મારક. હમ્પી સ્મારક આપણા ભારતની કઈ કરન્સીમાં સામેલ છે, ખ્યાલ છે કોઈને? 200. 200 ની નોટ. હા, સરસ સરસ. એટલે આ નોટો યાદ રાખી કે એક્ઝામમાં પૂછાઈ જાય. અને ભારતનું કયું સ્મારક કઈ નોટમાં સ્થાન પામેલું છે? રાણકી વાવ 10 ની નોટ. 10ની નોટ. 10ની નોટ કે 100ની નોટ? કઈ વાંધો નહીં, જોઈ લેજો. આપણે બધી નોટો જોઈ નિરાતે. ગ્રુપ ઓફ મહાબલીપુરમ. કઈ વાંધો નહીં, પછી આપણે ચર્ચા કરશું એની. મહાબલીપુરમ જે તમિલનાડુમાં આવેલું છે, તમને ખબર હોય તો ચાઇનાના રાષ્ટ્રપતિ કોણ છે? જિનપિંગ આવ્યા હતા, નરેન્દ્રભાઈ મોદીએ બે અહીંયા બેઠક કરી હતી. પછી ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ કટકદલ. પછી રાજસ્થાનનું હિલ ફોર્ટ્સ, અમદાવાદ હિસ્ટ્રિક સિટી. ભારતનું કોઈ પણ પેલું સિટી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયું હોય વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે, તો અમદાવાદ છે 2017માં, ખાસ યાદ રાખવું. પછી હુમાયુનો ટોમ્બ દિલ્હી. જયપુર સિટી 2019માં છેલ્લું વર્લ્ડ હેરિટેજ જાહેર થયેલું એ રાજસ્થાનનું જયપુર સિટી. ખજુરાહો ટેમ્પલ, બરાબર. મહાબોધિ ટેમ્પલ ક્યાં? બોધ ગયા, બિહારમાં. પછી માઉન્ટેન રેલવે એને પણ મળેલું છે. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલું. રાણકી વાવ ગુજરાત 2014. રાણકી વાવ કોણે બંધાવેલી? રાણી ઉદયમતી. કેમના પત્ની હતા? ભીમદેવ પ્રથમના. યસ, દેવ ભીમદેવ. પહેલા. યસ. અને આ રાણકી વાવ છે કેટલા સ્ટેપની છે? જયા 4 પ્રકારની વાવ. યસ, સરસ. આ ભાઈ સરસ કીધું. જયા પ્રકારની વાવ 7 સ્ટેપ, બરાબર. સરસ. ચારે બાજુથી તમે પ્રવેશ કરી શકો ને, જયા પ્રકારની કહેવાય. આ તો આના 7 સ્ટેપ છે. ત્યાર પછી રેડ ફોર્ટ કોમ્પ્લેક્સ, રોક શેલ્ટર ઓફ ભીમબેટકાની ગુફા, બરાબર. સન ટેમ્પલ કોણાર્ક, આને કાળા પેગોડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજમહલ, બરાબર. ઘણી બધી છે. જંતર મંતર, આર્કેલેલો, કોલ્હાપુર બુઝર,
આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન મોડર્ન મૂવમેન્ટ 2016, જંતર મંતર જયપુરમાં આવેલું છે, અને મુંબઈમાં મેં તમને કીધું 2018માં વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો એસેમ્બલ્સ, જે આ બે બિલ્ડિંગો છે એને પણ એમાં સમાસ કરેલો છે. આ કઈ હતી? કલ્ચરલ હેરિટેજ સાઇટ. હવે નેચરલ હેરિટેજ સાઇટ કઈ કઈ છે જોઈ લ્યો. એક તો ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક કન્ઝર્વેશન એરિયા, જે હિમાચલ પ્રદેશમાં આવેલા. હા બોલો. હા. સર આ બોમ્બે માં આવેલી આર્ક ડેકો છે એટલે ઈ છે શું? એટલે બિલ્ડિંગો છે બહુ જૂની, ટૂંકમાં એનું બાંધકામ છે એટલું બધું પૌરાણિક છે કે જેને શું છે આમાં સામેલ કરવામાં આવી. એટલે સર મ્યુઝિયમ જેવું છે? એટલે એ તો બહુ ડિટેલમાં મને ખ્યાલ નથી, મેં ખાલી ફોટા જોયેલા છે એના. તમે એવું હોય તો સર્ચ કરી લેજો, વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો એસેમ્બલ્સ, મુંબઈમાં આવેલી છે. ઓકે સર. ચાલો, નેચરલ 7 જ છે, કે હિમાચલ પ્રદેશમાં આવેલી ગ્રેટ હિમાલય, કાઝીરંગા નેશનલ પાર્ક, કેવલાદેવ નેશનલ પાર્ક રાજસ્થાન, માનસ અભયારણ્ય ક્યાં આવેલું છે તો કે આસામમાં નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર, બરાબર. આપણે આની પહેલા ચર્ચા થઈ હતી, ફૂલોની ઘાટી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. સુંદરવન નેશનલ પાર્ક પશ્ચિમ બંગાળ અને વેસ્ટર્ન ઘાટ, અને એક મિક્સ સાઇટ તરીકે ખાંગચેન ઝેન્કા નેશનલ પાર્ક 2016, બરાબર, જે સિક્કિમમાં આવેલું છે. રેડી. નેચરલ હેરિટેજ છે કેટલી? 7 છે, મિક્સ 1 છે, અને કલ્ચરલ કેટલી? 30. ટોટલ કેટલી થઈ ગઈ? 38. હવે તમને 38 નો આંકડો યાદ રહેવો જોઈએ, બરાબર. બીજા કોઈને યાદ ના મિક્સ સાઇટ એટલે કઈ પ્રકારની સાઇટ કહેવાય? મિક્સમાં જો એક તો એનું કલ્ચરલની દ્રષ્ટિએ પણ મહત્વ હોય અને નેચરલ સાઇટ તરીકે પણ એને જાહેર કરેલું, એટલે એવી રીતે શું કીધું? મિક્સ, કલ્ચરલ એઝ વેલ એઝ નેચરલ સાઇટ. રેડી? ઓકે. ઓકે, ચાલો હવે તમને પછી પીડીએફ હું શેર કરી દઈશ. હવે એક આપણે ટાઈમ થઈ ગયો છે એક ટોપિક લેવાનો, ભૌતિક ભૂગોળનો, એટલે એ સાથે સાથે ઈ પણ કમ્પ્લીટ થાય આપણું. હવે મારે આજે ભૂગોળનો એક ટોપિક લેવો છે. સૌપ્રથમ વાતાવરણ, એટમોસ્ફિયર, બરાબર. એના રિલેટેડ આપણે ચર્ચા કરીએ આજે. અને ઉપર મેં તમને જે ટોપિક બતાવ્યો એમાં કઈ પ્રશ્નો છે કોઈને? કઈ હોય તો બોલો, ત્યાર નો પછી સર. આગળ. ઓકે, સરસ, કઈ વાંધો નહીં. કઈ ચર્ચા કોઈ પૂછવાનું હોય તો ક્યારેક ક્યારેક પૂછતા જજો, કારણ કે આમાં ઓનલાઈન છે બધી. ચાલો, હાલો. વાતાવરણ. હા, શું બોલો ભાઈ? વાતાગ્રહનો પટ્ટો કેટલા કિલોમીટર પહોળો હોય? કાલે તમે ક્વેશ્ચન 5 થી 80 કિલોમીટર. અને ઈ પ્રશ્ન પૂછ્યો. છે ને ભાઈ, ઈ કઈ ડિવાઇસમાં પ્રશ્ન પૂછાયેલો છે મેં તમને કીધું હતું. એમાં પ્રશ્ન હા, શું હતો? એમાં 3 થી 50 કિલોમીટર પહોળો આન્સર કીમાં જવાબ છે. હા, એટલે આમાં બતાવ્યું પ્રમાણે 8 થી 50 છે, પણ અને એમાં તમે એટલું તો એલોબરેટ કરી શકો, કારણ કે ઈ નક્કી ના હોય, એટલું તો થઈ શકે. અને ગ્રંથ નિર્માણની બોર્ડની બુકમાં 3 થી 50 કિલોમીટર આપેલું છે. હા, ઈ તો ભાઈ થોડુંક વેરિએશન એટલું રહેવાનું છે, એટલું કઈ વાંધો નહીં, તો વેરિએશન માન્ય રહેવાનું. કયો રહીએ? તો એક વસ્તુ સમજો, તમને હાવ એવા ડેટા નહીં પૂછાય 3 થી 50 કે 8 થી 50. તમને કેવા ડેટા પૂછાય કે માની લ્યો કે 8 થી 50 છે, બરાબર, કે 50 થી 80 છે. ટૂંકમાં એવો તમને થોડોક ડેટા અંદાજો તો આવી જશે. તમે કોઈ પણ માની લ્યો કે તમે જે કોઈ પણ સ્ટડી કરતા હોય, કોઈ પણ ટોપિક છે માની લ્યો, બરાબર, થોડુંક તો તમને થોડુંક વેરિએશન રહેશે, કારણ કે આ લોકો છે કયા ડેટાની માન્ય ગણે છે એ નથી ખબર. ઘણી વાર એમ કેતા હોય છે કે અમે એનસીઆરટી નો માન્યતા ગણી છે, કે પછી આ ફલાણી બુક છે, ઉદાહરણ તરીકે મજીદ હુસેન છે, કે ઉદાહરણ તરીકે તમે જે ગ્રંથ નિર્માણનું નામ આપેલું છે. આ બધી બુકો છે તમે વાંચો તો ઉદાહરણ તરીકે આખી જિંદગી પૂરી થઈ. પણ આપણે જે સિલેબસને જે ફોલો કરતા હોય છે, ઉદાહરણ તરીકે એક જ સબ્જેક્ટ માટે ઓછામાં ઓછી 2-3 બુકો વાંચતા હોઈએ. પણ મારું તમને શું કહેવાનું છે કે કોઈ પણ બુક છે ગમે એક વાંચો, અને એ 5 વાર વાંચો. ભલે તમે ગ્રંથ નિર્માણ વાંચતા હોય કે પછી આપણે ગુજરાત ગવર્મેન્ટની શું કહેવાય ટેક્સ્ટ બુક વાંચતા હોય, કે પછી મજીદ હુસેનની વાંચો, કે કોઈ પણ હોય. તમે માની લ્યો કે આ જે હમણાં ચર્ચા થઈ હતી, હું તમને અત્યારે મારી પાસે પ્રશ્ન નથી, પ્રશ્ન હશે ત્યારે હું તમને ફોટો પાડીને તમને બતાવી દઈશ કે આમાં શું કઈ રીતે વેરિએશન છે, બરાબર. પેલા અત્યારે વાતાવરણ ચર્ચા કરી, વચમાં જો પ્રશ્ન આવશે તો તમને બતાવી દઈશ વાતાવરણ. વાતાવરણની આપણે થોડીક ચર્ચા કરી લઈ પેલા, પછી આગળ આપણે વધશું, બરાબર.
બને ત્યાં સુધી ટેક્સ્ટ બુક ને ફોલો કરજો, બને ત્યાં સુધી, બરાબર? કારણ કે ટેક્સ્ટ બુક છે એ બેસ્ટ સોર્સ છે તમારા માટે. અને તમે કદાચ જીપીએસસી ની કોઈ પણ એક્ઝામ લઈ લ્યો, ટેક્સ્ટ બુક માંથી પ્રશ્નો ના હોય એવું બનશે નહીં બને ત્યાં સુધી. ચાલો, વાતાવરણ, એટમોસ્ફિયર જુઓ. વાતાવરણ વગર પૃથ્વી સપાટી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. તમને ખબર છે અશક્ય, કારણ કે ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુ જો આપણા આસપાસ ના હોય તો શું થાય? જીવન જરૂરી છે આ વાયુ બધા. ઓક્સિજન, નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. વાદળ, ધુમ્મસ, વરસાદ, હિમ, વરાળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના કેવા છે? અલગ અલગ સ્વરૂપો છે, જે આપણે ગઈકાલે જોઈ ગયા. રજકણો એ વાતાવરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તે ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયા માટે કારણભૂત છે. સર હા, સર આ 11મા ધોરણની ટેક્સ્ટ બુક છે કે 12મા ધોરણની? નહીં, 11માની છે ને એ જ ભૌતિક ભૂગોળ છે. 12માની છે ને એમાં ઘણી બધી પછી નેશનલ હાઈવેઝ ને વગેરે વગેરે એમાં બધી વસ્તુ આવેલી છે, વોટરવેઝ ની બધા. ઓકે સર. એટલા માટે હું ટેક્સ્ટ બુક ને ભાર આપું છું. બીજી ઘણા બધા મટીરિયલ છે મારી પાસે, પણ બને ત્યાં સુધી જે એક સ્ટાન્ડર્ડ મટીરિયલ છે ને એ આપણે એનો યુઝ કરી શકીએ, અને આમાંથી પ્રશ્નો હોય જ છે. જીઓગ્રાફી હા હા, બોલો. જીઓગ્રાફી જીઓગ્રાફી સર બેઝિક લેવલ થી સમજવા માટે ક્યારે સ્ટાન્ડર્ડ 6 થી વંચાય કે એક વસ્તુ મારી વાત સાંભળો પેલા. તો તમારે જીકે સ્ટ્રોંગ કરવું છે ને, એટલે આ એક પોઈન્ટ જીકે નો થયો, જનરલ નોલેજ નો, બરાબર? આ એનો ટોપિક છે. તો તમારે ધોરણ 6 થી લઈને કઈ કઈ બુક વાંચી? તો ખાસ કરીને એસએસ 6 થી 10 ની, ધોરણ 6 થી લઈને ધોરણ 10 ની જે એસએસ આવે, સામાજિક વિજ્ઞાન, એ તમારે વાંચી લેવાની. પછી ભૂગોળ માટે વધારે શું કરવું? ધોરણ 11 અને 12 ની જે ભૂગોળની બુક છે ગુજરાત ગવર્મેન્ટની, એ વાંચી લેવાની. એમાં જે હું અત્યારે કરાવું છું એ ધોરણ 11 ની છે, કારણ કે એમાંથી આ ઘણા પ્રશ્નો આવેલા છે. તમે જોઈ શકો છો, પાછળના પેપર તમે લેશો ને તેમાંથી તમને અંદાજો આવી જાય કે આ શું પૂછાણા છે પ્રશ્ન, બરાબર? ચાલો, થોડુંક આમાં ધ્યાન દઈએ આપણે. વચ્ચે વચ્ચે કઈ યાદ આવતું છે તો હું તમને કહેતો જઈશ, બરાબર? મેં તમને કાલે એક વસ્તુ કીધી હતી કે ઓલા વાતાગ્રહનો, જે વાતાગ્રહનો પ્રશ્ન તમે હમણાં કર્યો ને મને, એક પ્રશ્ન મારી સામે આવે છે. હું તમને સ્ક્રીનમાં નથી બતાવતો, પણ ખાલી એક વાંચીને સંભળાવી જાઉં છું કે ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્રહ એકબીજામાં ભળી જાય અને ત્રીજા પ્રકારનો વાતાગ્રહ તૈયાર થાય, અને શું કહેવાય? મેં તમને કાલ કીધું હતું, કયું કહેવાય? ઓપ્શન આપી દો બધાને. જો ઓપ્શન આપી દઉં છું: વર્નલ વાતાગ્રહ, સિક્લુડેડ વાતાગ્રહ, વોર્ટેક્સ વાતાગ્રહ કે ઓક્લુડેડ વાતાગ્રહ. ઓક્લુડેડ, ડી. યસ, મેં તમને કાલે કીધું હતું ઓક્લુડેડ. અને આ પ્રશ્ન પોલીસ ઇન્સ્પેક્ટર 2019 ની જે પરીક્ષા આવેલી પીઆઈ ની, એમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જે નહીં હોય હું તમને કહેતો જઈશ, બરાબર? એ પ્રમાણે થોડુંક ધ્યાન રાખતા રહેજો. ચાલો, એક બીજો પ્રશ્ન યાદ આવે છે, એ પણ ચર્ચા કરી લઈએ આપણે સાથે સાથે. ઓકે, ચાલો. પછી પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. પૃથ્વી સપાટીથી આશરે કેટલા? તો કે 32 કિલોમીટર સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા? 99% જેટલી હવા, 99% જેટલી હવા સમાયેલી છે. 99%. કેટલા? તો 32 કિલોમીટરના આવરણ સુધીમાં. અને આથી સપાટીની નજીકનું વાતાવરણ કેવું છે? ઘટ. અને ઊંચે જઈએ તેમ તે પાતળું બને છે, બરાબર? ઊંચે જશો એમ દબાણ પર શું થશે? વાતાવરણ કેવું છે? રંગહીન, સ્વાદ રહિત અને વાસ રહિત છે. ગતિ કરતી હવાને પવન કે લહેર કહીએ છીએ, અને વાતાવરણ સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણ ધરાવે છે. સ્થિતિસ્થાપકતા અને દબનીયતા, જેમાં દબાણનો મહત્વનો રોલ છે. વાતાવરણ કેવું છે? પારદર્શક, પરંતુ તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો શોષાઈ જાય છે, અને પદાર્થો હવાના ઘર્ષણથી અવરોધાય છે. તેથી ઉલ્કાઓ પૃથ્વી સપાટી પર આવતા પહેલા વાતાવરણમાં સળગી નાશ પામે છે, અને આમ વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. એટલે આ સામાન્ય કોન્સેપ્ટ થયો. અને વાતાવરણમાં જે વાયુનું પ્રમાણ છે એ જોઈ લ્યો પેલા. કે વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વો જોવા મળે છે, જેમાં મુખ્યત્વે સૂક્ષ્મ રજકણો, ક્ષારકણો, હિમકણો, જીવજંતુઓ, પાણી વગેરે, બરાબર, વાયુ અને ભેજ વગેરેમાં રહેલા છે. સૌથી વધારે પ્રમાણ બધાને ખ્યાલ જ છે, સાવ બેઝિક છે, નાઇટ્રોજન છે, N2, 78% જેટલું પ્રમાણ છે એનું. ઓક્સિજન O2, બરાબર, આશરે 21% છે. આર્ગોન વાયુ 0.93% છે. કાર્બન ડાયોક્સાઇડ 0.3% છે. હવે એક્ઝામમાં આમાંથી પ્રશ્ન પૂછાયેલો, એ તમને કહી દઉં. નીચે આપેલા વાયુમાં
સૌથી ઓછાથી વધારે વાયુનો ક્રમ જણાવો. આ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર, એમાં નાઇટ્રોજન આપેલું હતું, ઓક્સિજન, આર્ગન, કાર્બન, આ ચારે ચાર પેલા ચાર જ આપ્યા હતા. તો બધા શું કર્યો તો પેલો ક્રમ આર્ગોન થી પછી કાર્બન ડાયોક્સાઇડ ચાલુ કર્યું. પેલા કાર્બન ડાયોક્સાઇડ CO2 0.03 આવે. બરાબર, ત્યાર પછી આર્ગન 0.93, આર્ગોન યાદ રાખજો, ઓક્સિજન 21, બધાને ખ્યાલ છે, નાઇટ્રોજન સૌથી વધારે. ત્યાર પછી હલકા વાયુઓ નિયોન, હિલિયમ, આર્ગોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન, ઝેનોન વગેરે આ બધા કેટલા છે તો કે 0.4%. એમ ટોટલ કરીને 100% વાયુનું આવરણ બનેલું છે. એમાંય ખાસ કરીને જો આપણને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવતું હોય તો આ ઓઝોન લેયર છે, O3. કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે. એટલા માટે તમને ખબર હોય તો પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર જેટલા આવરણમાં સૌથી નીચે કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે, કારણ કે ભારે વાયુ છે. તેથી તે સપાટીથી 20 કિલોમીટર સુધીની ઊંચાઈના આવરણમાં વધારે પ્રમાણમાં હોય છે. ત્યારે ઓક્સિજન સૌથી વધારે 110 કિલોમીટર સુધી અને નાઇટ્રોજન 130. આ બે વાયુ યાદ રાખજો, કારણ કે હલકાઓ છે એટલા માટે 110 અને 130 સુધી ઊંચાઈ સુધી ફેલાયેલા છે. અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ ઓછું 0.03% છે. જે તમને ખબર હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ થાય છે, જે વનસ્પતિ એનો ખોરાક બનાવે છે. અને માનવી અને પ્રાણીઓના શ્વાસોશ્વાસ માટે ઓક્સિજન ઉપયોગી વાયુ છે. અને ઓઝોન વાયુનું પડ પૃથ્વી સપાટીથી જોવા જાય તો કેટલું છે, 32 થી 38 કિલોમીટર સુધીની ઊંચાઈ જેટલું આવેલું છે ઓઝોન વાયુ, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે. જો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો વગર કોઈ માધ્યમે પૃથ્વી ઉપર આવતા હોય તો ઘણી બધી આપણે ચામડીના નુકસાન થઈ શકે, ઘણા બધા કેન્સરના રોગો. બરાબર, સામાન્ય રીતે પૃથ્વી સપાટીથી આશરે 130 કિલોમીટર ઊંચાઈએ વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓનું બનેલું છે. તમને ખબર હોય તો સૂર્યમાં આ બે વાયુઓનો પ્રક્રિયા થતી રહેતી હોય છે, સંલયન પ્રક્રિયા. અને આ વાયુઓ છે જોવા જાય તો મિજાજમાં ગરમ હોય છે પાછા, હાઇડ્રોજન અને હિલિયમ. વાતાવરણમાં પાણી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. અને પાણી હવામાં હિમકણો વગેરે વગેરે સ્વરૂપે હોયેલું છે. અને વરાળ વાતાવરણમાં 10 થી 12 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી જોવા મળે છે. વરાળનું પ્રમાણ છે 0 થી 4% વાતાવરણમાં. વરાળ એ સૂર્યની ગરમી શોષી લેનારું વાતાવરણનું મુખ્ય ઘટક છે. વરાળ સૂર્યની ગરમી શોષે છે. અને વાતાવરણમાં વાદળો, ધુમ્મસ, વરસાદ વગેરે પણ શું છે, વરાળના સ્વરૂપો છે. ત્યાર પછી પૃથ્વીની સપાટીથી તદ્દન નજીકના વાતાવરણમાં અસંખ્ય રજકણો જોવા મળે છે, જે ખુલ્લી ધરતી, કારખાનામાંથી નીકળતો ધુમાડો, વનસ્પતિ, જ્વાળામુખી પ્રસ્ફોટન, જે ઉલ્કાપાત, જે આપણે મટીરિયલ જોયું હતું ને હમણાં, જે રામસર સાઇટમાં સમાયેલી થઈ ગયું મીટર લોના, રજકણો, ક્ષારકણો વગેરે ભેજગ્રાહી અને ભેજધારી હોવાથી તે વાતાવરણની ઘનતા વધારે છે. અને ઉષા કે સંધ્યાના દ્રશ્યો, ધુમ્મસ, વાદળ વગેરે બનવાની પ્રક્રિયા પણ માટે પણ રજકણો જવાબદાર છે. ત્યાર પછી વાતાવરણની સ્તર રચના. મુખ્ય સ્તરો કેટલા આવેલા છે એમાં? સપાટીથી જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ તાપમાનના ફેરફારના કારણે વાતાવરણના 4 આવરણો રચાયેલા છે. એક તો છે ક્ષોભ આવરણ, જેને ટ્રોપોસ્ફિયર કહેવાય છે. બીજું સમતાપરણ, જેને સર અવાજ નથી આવતો. ચાલો, દેખાય છે ને બધાને? યસ સર. હાલો, યસ સર. ઓકે. કારણ કે હા સર. કનેક્શન લોસ થઈ ગયું હતું. 1 મિનિટ, હું જે ફોન આવે ને મેસેજ કરી દઉં, કોલ કરો મારે. તમે આ ખાલી ફિગર જુઓ જી ત્યાં સુધીમાં.
ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ, ઉષ્મા આવરણ. બરાબર. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. આ 4 આવરણ જોવાના છે. બરાબર. આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીથી જે સીમા આવશે ને ક્ષોભ સીમા તરીકે ઓળખવામાં આવશે. તમને ખબર હોય તો ક્ષોભ સીમા અને સમતાપ સીમા વચ્ચે, બરાબર, આ ઉડ્ડયન પોસિબલ છે. અને આની ઉપર સમતાપ સીમામાં ઓઝોનનું આવરણ આવેલું છે, જે એકદમ ઘાટું છે. ત્યાર પછી મધ્ય આવરણ, મધ્ય સીમા અને ઉષ્મા આવરણ. આના બાબતે હું તમને એક બીજી પીડીએફ બતાવું છું. ચાલુ રાખજો બધા. ઓકે. ઓકે. બે ફિગર હમણાં બધું, એક પેલા ડાયાગ્રામ જોઈ લ્યો બધા લોકો, કે વાતાવરણની સ્તર રચના. બરાબર. બંધારણમાં એના તફાવત થવાથી બે પ્રકારે રચાય છે. એક તો હોમોસ્ફિયર અને હેટરોસ્ફિયર. એના તાપમાનના તફાવતના લીધે જે હમણાં આવરણ જોઈએ બધા 4 અને એમ ખાસ કરીને સમતાપ આવરણમાં ઓઝોનનું આવરણ આવેલું છે. અને ઉષ્મા આવરણમાં આયન આવરણ, જે આયનોસ્ફિયર કહેવામાં આવે છે, અને એમાં 2 લેયર છે, ઈ અને એફ. ત્યાર પછી એક્ઝોસ્ફિયર અને મેગ્નેટોસ્ફિયર. બરાબર. તો આ આપણે થોડુંક ડિટેલમાં જોવાનું છે. જોઈ લઈ. નીચેથી જોતા જઈ. પૃથ્વી સપાટી હતી. પૃથ્વી સપાટી જે વિમાન ઉડ્ડયન થતું હોય છે એ ક્ષોભ આવરણમાં શોક સીમાની અંતર્ગત 0 થી 12 કિલોમીટરની અંતર્ગત. ત્યાર પછી સમતાપ આવરણમાં સમતાપ સીમા પણ છે, ઓઝોન આવરણ પણ આવેલું છે ત્યાં. ત્યાર પછી ઉલ્કાપાત થતો હોય છે એ મધ્ય આવરણમાં થતો હોય છે, જો અહીંયા. પછી અહીંયા એસ્ટ્રોનોટ દર્શાવેલું છે. બરાબર. જ્યાં મોટે ભાગે ઉપગ્રહો છોડીને ત્યાં કામ થતું હોય છે. ઉષ્મા આવરણમાં જે આપણા સેટેલાઇટ છે, જીઓ સ્ટેશનરી સેટેલાઇટ, એમને મોટા ભાગે ઉષ્માવરણમાં મોકલવામાં આવે છે. ત્યાં સ્પેસ ક્રાફ્ટ છે, મેરુજ્યોત છે, ઓરોરા, બરાબર, જોવા મળતા હોય છે એ. અને છેલ્લે કયું છે એક્ઝોસ્ફિયર, એ પણ યાદ રાખવું. જેમ જેમ તમે પૃથ્વી સપાટી હતી, બરાબર, ઉપર તરફ જશો તો એમ ચેન્જીસ આવતા જશે વાતાવરણમાં. સૌપ્રથમ તમે પૃથ્વી સપાટીથી જેમ ઊંચે વાતાવરણમાં ઘટાડો જોવા મળશે. ટોપ સીમાથી આગળ વધશો એટલે વધશે. વળી સમતાપ આવરણમાં વાતાવરણ ઘટશે. બરાબર. ત્યાર પછી મધ્ય આવરણમાં પાછું વધે છે, અને ઉષ્મા આવરણમાં પાછું વાતાવરણ વધવાનું શરૂ થશે. ઘટે છે ક્યાં? ક્ષોભ આવરણ અને સમતાપ આવરણમાં. પેલા જો ક્ષોભ આવરણ, જેને આપણે ટ્રોપોસ્ફિયર નામ આપેલું. પૃથ્વી સપાટીથી સૌથી નજીકના આવરણ આપણે શું કીધું? ક્ષોભ આવરણ. અને અક્ષાંશોના બદલાવ સાથે ક્ષોભ આવરણની ઊંચાઈમાં તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે વિષુવવૃત્ત પર 16 કિલોમીટર સુધી, સમશીતોષ્ણ પ્રદેશમાં 12 કિલોમીટર સુધી, જ્યારે ધ્રુવ પ્રદેશમાં 8 કિલોમીટર. કારણ કે જો તાપમાનનો તફાવત થઈ ગયો, વિષુવવૃત્ત ઉપર શું છે, તાપમાન વધારે હોય, એટલા માટે શું છે, એનું ઊંચાઈ વધારે છે. જ્યારે ધ્રુવ પ્રદેશો ઉપર, બરાબર, હવાનું દબાણ અથવા તો શું કહેવાય આપણે ઠંડો પ્રદેશ છે, એટલા માટે ઊંચાઈ ઓછી રહેશે. ઋતુઓની સાથે આવરણની ઊંચાઈ પણ બદલાય છે. જેમ કે ઉનાળામાં વધારે ઊંચાઈ અને શિયાળામાં ઓછી ઊંચાઈ. એની તો કે ક્ષોભ આવરણ, ટ્રોપોસ્ફિયર. વાયુના કુલ દ્રવ્યનું 75% તથા લગભગ બધી જ વરાળ આ આવરણમાં જોવા મળે છે. વાતાવરણના તોફાનો, ઘોંઘાટો, હવાની હલચલ, વીજળી, વાદળો વગેરે ઘટનાઓ આ આવરણમાં જોવા મળે છે. ક્ષોભ આવરણમાં કઈ કઈ ઘટના છે? વાતાવરણના ચક્રવાતો, ઘોંઘાટો, હવાની હલચલન, વીજળી, બરાબર, લાઇટનિંગ થતી હોય છે, વાદળો વગેરે. અને સૂર્યની ગરમીના લીધે પૃથ્વી સપાટી ગરમ થાય છે, અને આથી સપાટીના સંપર્કમાં રહેલી નીચેની હવા ગરમ થવાથી તેનું તાપમાન વધે છે. પરંતુ ઊંચાઈ સાથે ક્ષોભ આવરણનું તાપમાન ઘટતું જાય છે. ઊંચાઈ સાથે ક્ષોભ આવરણનું તાપમાન
ઘટે છે. આ એક યાદ રાખજો. જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે તેને આપણે શું કહેશી? ક્ષોભક સીમા. એટલે એ તાપમાન ઘટવાનું અટકી જશે અને પછી ત્યાંથી આગળ શું છે, તાપમાન પાછું વધતું જશે. એને આપણે શું કીધું? ટ્રોપોપોઝ અથવા ક્ષોભક સીમા. પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે અહીંથી. દર કિલોમીટરની ઊંચાઈએ 6.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 154 મીટરે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટે છે. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે. દર કિલોમીટરની ઊંચાઈએ 6.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સેલ્સિયસ અથવા તો 154 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. અથવા ફૂટમાં કીધું તો 1000 ફૂટે 3.6 ડિગ્રી ફેરનહીટ. બરાબર, આ એક્ઝામમાં પૂછાયેલું છે. ત્યાર પછી શું પૂછાયેલું છે કે ઊંચાઈ સાથે તાપમાનના આ ઘટાડાના દરને શું કહેવામાં આવે? તો કે લેપ્સ રેટ. ઊંચાઈ સાથે તાપમાનના આ ઘટાડાના દરને લેપ્સ રેટ કહેવામાં આવે છે. ક્ષોભ સીમા પાસે વાતાવરણ સ્થિર થાય છે, ત્યાં હવાની હલનચલન અનુભવાતી નથી, જેના કારણે ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે પણ પોસિબલ છે. ખાસ યાદ રાખજો, આ પણ એક્ઝામમાં પૂછેલું છે. વિમાન ઉડ્ડયન કયા આવરણમાં શક્ય છે? ક્ષોભ સીમા, ક્ષોભ આવરણમાં. બરાબર, લેપ્સ રેટ યાદ રાખજો. ઊંચાઈ સાથે તાપમાનના વધારાના આ ઘટાડાના દરને લેપ્સ રેટ કહેવામાં આવે છે. ઊંચાઈ સાથે તાપમાનના આ ઘટાડાના દરને લેપ્સ રેટ કહેવામાં આવે છે. ત્યાર પછી સમતાપ આવરણ, જે ક્ષોભ આવરણની ઉપર 50 કિલોમીટર સુધી આ આવરણ ફેલાયેલું છે અને આ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી, એટલે કે વાદળ, વંટોળ, વરસાદ જેવી ઘટના અનુભવાતી નથી. ત્યાં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી તેના માટે જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે. એટલે હવે તમારે યાદ રાખવાનું, ખાલી વિમાનો ક્યાં ઉડે છે અને જેટ વિમાનો છે એ ક્ષોભ આવરણ, ક્ષોભ સીમાની આસપાસ, અને જેટ વિમાનો છે એ ક્યાં? તો કે સમતાપ સીમાની આગળ, સમતાપ આવરણમાં. ક્ષોભ સીમાથી લઈને 20 કિલોમીટર સુધી તાપમાન સ્થિર થાય છે, ત્યારબાદ ઊંચાઈ સાથે તાપમાનમાં વધારો જોવા મળે છે અને આશરે 50 કિલોમીટર સુધી તાપમાન વધતું અટકે છે, જે સીમાને આપણે સમતાપ સીમા, સ્ટ્રેટોસ્ફોર્સ કહેશી. અને આ સીમાથી જ એક ઓઝોનનું આવરણ આવેલું છે, ઓઝોનોસ્ફિયર જેને આપણે કહીએ છીએ. 20 થી 40 કિલોમીટર વચ્ચેના ગાળામાં ઓઝોન આવરણ અથવા ઓઝોનોસ્ફિયર આવેલું છે. અને ઓઝોન વાયુ શેના માટે? તો કે જંતુનાશક, હવાને શુદ્ધ કરનાર તથા મનુષ્ય માટે આરોગ્યપ્રદ છે. ઉદાહરણ તરીકે તમે શિયાળામાં સવારમાં રનિંગ કરવા જતા હોય વહેલી સવારે, તો ઓઝોન લેયર છે એ સાવ નજીક હોય છે. ત્યારે જેમ જેમ સૂર્યપ્રકાશ થશે એમ ઓઝોન લેયર ઊંચું વચ્ચે ચડતું જાય, કારણ કે એ શું છે? આરોગ્યપ્રદ છે. કારણ કે O3, it is suggest the O3, O2 plus O, it is the O3. ઓઝોન સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે, રિફ્લેક્ટ કરી દે છે આવરણ. ત્યાર પછીનું આવરણ મધ્ય આવરણ, જેને આપણે મેસોસ્ફિયર નામ આપેલું. સમતાપ આવરણની ઉપર વાતાવરણના આશરે 50 થી 80 કિલોમીટર ઊંચાઈના ભાગને મધ્ય આવરણ અથવા મેસોસ્ફિયર કહે છે. અને આ આવરણમાં ઊંચે જતા તાપમાન ઘટે છે. લગભગ 80 કિલોમીટરની ઊંચાઈએ બરાબર તાપમાન ઘટતું અટકી જાય છે. અને આ સીમાને શું કહી? મધ્યાવરણની સીમા અથવા મેસોસ્ફોર્સ. અને આ વિસ્તારમાં હવાનું તાપમાન -90 થી -100 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જાય છે. ખાસ યાદ રાખજો, -90 થી -100 ડિગ્રી જેટલું તાપમાન કયા આવરણમાં અથવા કયા સીમામાં જોવા મળે છે? મધ્યાવરણ અથવા તો મધ્યાવરણ સીમા, મેસોસ્ફોર્સમાં. આના પછીનું આવરણ છે ઉષ્માવરણ, થર્મોસ્ફિયર. મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્માવરણ કહે છે. તે 80 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થાય ત્યાં સુધી જ્યાં વાતાવરણ અવેલેબલ છે, જ્યાં સુધી વાતાવરણ ફેલાયેલું છે, ત્યાં સુધી ઉષ્માવરણ છે. અને આઇનોસ્ફિયર પણ આનો જ ભાગ છે, ઉષ્માવરણનો. આ આવરણ કેવું છે? આવરણમાં હવા અતિશય ગરમ, એકદમ પાતળી હોય છે. અને આવરણમાં 350 કિલોમીટરની ઊંચાઈ આશરે 900 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે. 350 કિલોમીટરની ઊંચાઈ તમે વધારે જાઓ એટલે 900 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે. અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સતત પ્રહારને કારણે ઉષ્માવરણની હવાનું શેમાં રૂપાંતરણ થાય છે? આઇનોસ્ફિયર એટલે આયનીકરણમાં.
તેથી આયનો બને છે. તેથી વાતાના આ આવરણને આયનાવરણ અથવા આયનોસ્ફિયર પણ કહેવામાં આવે છે. ઉષ્માવરણ એક્ઝામમાં પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય છે રેડિયો તરંગો. રેડિયોના તરંગો આ આવરણની વીજભારયુક્ત હવા સાથે અથડાઈ પરાવર્તન થઈ પાછા પૃથ્વી પર ફરે છે. એટલા માટે જે સેટેલાઇટ જીઓસ્ટેશનરી સેટેલાઇટ છે એ આ આવરણમાં મૂકવામાં આવેલા હોય છે. તેથી પૃથ્વી પરના રેડિયો પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે. અને આ આવરણમાં થતી આયનીકરણ પ્રક્રિયાના કારણે કેટલીક વાર ધ્રુવ પ્રદેશોમાં ઊંચે આકાશમાં મેરુજ્યોત જોવા મળે છે. ઓરોરા જેને આપણે કહીએ છીએ ને, તે કોઈક વાર તેજના લીસોટા રૂપે તો કોઈક વાર મંડપની ઝાલર જેવા વગેરે આકારે દેખાય છે. અને વિકસિત રાષ્ટ્રો અવકાશયાન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગ કરીને વધુ ઊંચાઈ આવેલા વાતાવરણની માહિતી મેળવવા પ્રયત્નશીલ છે. આયનાવરણ જોઈ લઈ. સૂર્યના પારજાંબલી કિરણોના સતત મારાના લીધે હવાના અણુના વિદ્યુતમય આયનો બને છે. પૃથ્વીની સપાટી 80 થી 400 કિલોમીટર, હમણાં આપણે જોયું હતું 80 કિલોમીટરથી વધારે, 80 થી 400 કિલોમીટરના વિસ્તારમાં આ આવરણ પથરાયેલું છે. અને પૃથ્વી પરથી પ્રસિદ્ધ થતા જે રેડિયો તરંગ હમણાં આપણે જોયા વિદ્યુત ભારિત આયનો સાથે અથડાઈને પરાવર્તન પામે છે અને પૃથ્વી પર આવે છે. અને આવા રેડિયો પ્રસારણ માટે આ આવરણ ઉપયોગી છે. આયનાવરણના ગુણધર્મોના આધારે તેને બે પેટા પ્રકારમાં એને વિભાજિત કર્યા છે આયનોસ્ફિયરના, ઈ લેયર અને એફ લેયર. ઈ લેયર અને એફ લેયર. ઈ લેયર એટલે આયનાવરણનું નીચેનું સ્તર છે એ દીર્ઘ તરંગ લંબાઈ વાળા મોજા પરિવર્તિત કરે છે, જેને ઈ લેયર અથવા તો કેનેલી હેવીસાઇડ લેયર કહેવામાં આવે છે. ઈ લેયર ને કેનેલી હેવીસાઇડ લેયર. અને એફ લેયર રેડિયો તરંગની ટૂંકી તરંગ લંબાઈ, કેવી ટૂંકી તરંગ લંબાઈના મોજાને પરાવર્તિત કરતા આયનાવરણ ઉપરના સ્તરને એફ લેયર અથવા તો એપલ્ટન. આ એપલ્ટન એકવાર એક્ઝામમાં પૂછાયેલું છે. એપલ્ટન લેયર છે રેડિયો તરંગ, કેવી રેડિયો તરંગ લંબાઈ વાળા કિરણોને પરાવર્તિત કરે તો કે ટૂંકી તરંગ લંબાઈ. નામ યાદ રાખજો, ઈ લેયર એફ લેયર. ઈ લેયર કેનેલી હેવીસાઇડ લેયર ને એફ ને એપલ્ટન. આયનીકરણ પ્રક્રિયાને લીધે ધ્રુવ પ્રદેશમાં ઊંચે જે મેરુજ્યોત હમણાં જોયું ઓરોરા જોવા મળે છે એના બે પ્રકાર છે. એક તો ઓરોરા બોરેલિયસ અને ઓરોરા ઓસ્ટ્રેલિયસ, જેમાં મેરુજ્યોત બોરેલિયસ અથવા જે ઉત્તર ધ્રુવમાં જોવા મળે છે, અને બીજું દક્ષિણ ધ્રુવમાં મેરુજ્યોત અથવા ઓરોરા ઓસ્ટ્રેલિયસ. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે કે ઉત્તર ધ્રુવમાં નીચેનામાંથી કયા પ્રકારના મેરુજ્યોત જોવા મળતા હોય છે, તો કે ઓરોરા બોરિયાલિસ અને દક્ષિણ ધ્રુવમાં ઓરોરા ઓસ્ટ્રેલિયાલિસ. આ બે વસ્તુ યાદ રાખજો, બરાબર. એ વસ્તુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પરીક્ષામાં પૂછાવા જેવી છે. ચાલો આપણે પાછા મૂળ આવી ગયા એમાં. ઓકે, હવામાન અને આબોહવા થોડુંક એના કોન્સેપ્ટ ક્લિયર કરી લઈ. હવામાન અને આબોહવા. હવામાન એટલે વેધર, જે રોજે રોજની ટૂંકા ગાળાની પોઝિશન, સમયગાળાની વાતાવરણની પરિસ્થિતિ હોય એને હવામાન વેધર કહેવામાં આવે છે. ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે. હવામાન સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિનું કોઈ પણ હોઈ શકે છે. અને હવામાનનો આધાર શું છે? તો કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળ વગેરે. બરાબર, એટલે તમારે ખાસ યાદ રાખવો નીચેનામાંથી હવામાન કેના ઉપર આધારિત છે? ઓપ્શનમાં આપ્યા હોય તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળ. આ યાદ રાખવા. અને વિશ્વના દેશો પોતાના પ્રદેશનું દરરોજનું હવામાન નોંધી તેનો અહેવાલ અને હવામાનના નકશા દૂરદર્શન તથા રેડિયો પર પ્રસારિત કરે છે. બરાબર. અને ભારતમાં હવામાન ખાતાની કચેરી તમને ખબર છે કે ક્યાં આવેલી છે? તે દિલ્હી. જે સમગ્ર દેશનું રોજબરોજનું શું કરે છે? હવામાન પ્રદર્શિત કરે છે. અને દિવસમાં 2 વાર, સવારે અને સાંજે. ત્યાર પછી ક્લાઇમેટ. ક્લાઇમેટ એટલે આબોહવા. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે, જે સામાન્ય રીતે 30 થી 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે. લાંબા ગાળાની પરિસ્થિતિ. અને આબોહવા ઉપર અસર કરતા પરિબળો એ જોઈએ આપણે. પેલું છે સૂર્યઘાત અને તાપમાન. તાપમાન ખબર છે, પણ સૂર્યઘાત તાપમાનનો જે શું છે પરિબળ છે. સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહેવાય છે. અને સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જુદું જોવા મળે છે.
ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં તાપમાન ઊંચું રહે છે, જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો કેવા ત્રાસા પડતા હોવાથી ત્યાં તાપમાન નીચું અનુભવાય છે. અને સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ, ઠંડી કે વિષમ જોવા મળે છે. સૂર્યઘાત એટલે બીજું કાંઈ સૂર્યમાંથી મળતી ગરમી, બરાબર. ત્યાર પછી બીજો એકમ છે આબોહવાનો, બીજું પરિબળ દબાણ અને પવનો, જે આપણે જોઈ ગયા પ્રેશર એન્ડ વિન્ડ. અક્ષાંશ ક્યાં છે? અક્ષાંશ, સમુદ્રથી અંતર, પ્રાકૃતિક રચના, ભૌગોલિક સ્થાન, ઊંચાઈ, જંગલ પ્રદેશો વગેરે કારણસર હલકા અને ભારે દબાણ પટ્ટા રચાય છે. આપણે જોઈ ગયા દબાણ પટ્ટાઓ 7 છે. ચાલો મને કયો જી, આપણે દબાણ પટ્ટાનો એક પ્રશ્ન પૂછ્યું. અશ્વ અક્ષાંશ, બરાબર, કયા દબાણ પટ્ટાને કહેવામાં આવે છે? અશ્વ અક્ષાંશ કયા દબાણ પટ્ટાને કહેવામાં આવે છે? કયા પ્રેશર બેલ્ટ? ઇક્વેટોરિયલ પ્રેશર બેલ્ટ. ઓકે, ઇક્વેટોરિયલ પ્રેશર બેલ્ટ. એટલે ગુજરાતીમાં નામ આપો જી. વિષુવવૃત્ત. નહીં. ચાલો કોઈ ટ્રાય કરવી છે? STHPB. નહીં બેન. ચાલો હું કહી દઉં. અયન વૃત્તીય. યસ, વેરી ગુડ. અયન વૃત્તિ પણ કેવું? ગુરુદાબપટ. ગુરુદાપટ. બરાબર. હજી તમે લોકો જો વાંચન નથી કરતા, રિવિઝન નથી કરતા. સર તો 0 ડિગ્રી ને હોર્સ લેટિટ્યુડ ના કહેવાય? નહીં બેન, હોર્સ લેટિટ્યુડ ના કહેવાય. એ તો વિષુવવૃત્ત છે બેન, ખોટું ઇક્વેટોર છે. ઓકે. એને ડોલ્ડ્રમ કહેવાય, નિર્વાત વાયુ પ્રદેશ કહેવાય એને. એટલે તમે લોકો જેટલું આજે કરાવો ને એટલું તમે ખાલી ઘરે જઈને એકવાર તમે કરી લ્યો ને એટલે 2 વાર રિવિઝન થઈ જાય છે. પણ રિવિઝન છે ને એ મહત્વપૂર્ણ છે. જેટલું કરશો એટલું રિવિઝન કરશો તો વાંધો નહીં આવે. પણ પછી જે આપણે જે જોયું છે ને એ જ એક્ઝામમાં પૂછાય છે. સર એટલે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ ને જ કહેવાશે ને હોર્સ લેટિટ્યુડ? યસ. ઓકે. તમે હજી એકવાર પ્રેશર બેલ્ટ જે સાથે છે એ જોઈ જાજો, બરાબર, ઘરે જઈને પાછા એકવાર. અત્યારે પાછું હું એ રિવિઝન નથી કરતો, બરાબર. એટલે યાદ આવી ગયું તમને પ્રેશર બેલ્ટ? મને યાદ આવશે એ પ્રમાણે હું પ્રશ્ન પૂછતો જઈશ, બરાબર. કોઈ ચિંતા ના કરતા. વિષુવવૃત્તના પ્રદેશમાં ગરમીને કારણે હલકું દબાણ અને ધ્રુવી પ્રદેશમાં અથવા ઠંડા પ્રદેશમાં ઠંડીને કારણે કેવું ભારે દબાણ રચાશે. આમ વિવિધ પરિબળોની અસરને કારણે હલકા અને ભારે દબાણ રચાય છે. અને ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ. જો હવાનો નિયમ છે, પવનોનો નિયમ છે, શું? ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. એટલા માટે જ પવનો છે કાયમી 12 માસ ફૂંકાતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે પૂર્વીય પવનો જોયા હતા, પશ્ચિમીય પવનો જોયા હતા, બરાબર. સમુદ્ર પર ભારે દબાણ રચાય છે ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડો પર શું છે? ઘસી જાય છે. તેને આપણે શું સી બ્રીઝ કીધું હતું, દરિયાઈ લહેરો, અને વરસાદ આપે છે. સમુદ્ર પરથી આવતા પવનો ઠંડા હોવાના કારણે કિનારાની આબોહવા કેવી રહે છે? સમ રહે છે. ઠંડી નહીં, ગરમ નહીં, પ્રમાણમાં ઉફાળી હોય છે. સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે. અને આબોહવા કેવી જોવા મળે છે? વિષમ જોવા મળે છે. આમ દબાણ અને પવનો જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. એટલા માટે જો હું ચેપ્ટર જે રીતે લઉં છું ને, પહેલાના જે ટોપિક તમને થોડાક સમજાઈ જાય અને પછી ઈ ટોપિક સમજાય તો આમાં મજા આવે. ભેજ અને વરસાદ જો આપણે જોઈ ગયા, બરાબર. ભેજ અને વરસાદ એ આપણે જોઈ ગયા, ડિટેલ જોઈ ગયા. એટલા માટે જો હવે આ તમને પ્રશ્ન પૂછે એટલે આ ઓટોમેટિક આવડે. ભેજ અને વરસાદ વાતાવરણમાં વડા રૂપે રહેલા પાણીના ભેજ કહે છે. જે ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા પર આધાર જોવા મળે. સૂકા રણ પ્રદેશમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશોમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય છે. તાપમાન, બરાબર, તાપમાન પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી ત્યાં વરસાદ કેવો તો કે ઓછો પડે છે. અને વિષુવવૃત્તિ પ્રદેશોમાં સૂર્યના કિરણો 12 માસ લંબ અથવા સીધા પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધુ થાય છે. બાષ્પીભવનનો જ્યાં રેટ વધારે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે. બસ આ યાદ રાખવું તમારે. અને દુનિયાનો સૌથી વધુ વરસાદ પણ વિષુવવૃત્તિ પ્રદેશની આજુબાજુ પડે છે. અને હવામાં રહેલો ભેજ ઉકળાટ અને બાફ ઉત્પન્ન કરે છે. અને આ કારણથી વિષુવવૃત્તિ પ્રદેશની ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે બહુ અનુકૂળ નથી. અને આ રીતે ભેજ અને વરસાદના કારણે સૂકી અને ભેજવાળી આબોહવા નક્કી કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી હવે એક્ઝામમાં જો આવા પ્રશ્ન પૂછાય છે, આબોહવા પર અસર કરતા પરિબળો જણાવો. ઓપ્શન એ અક્ષાંશ, ઓપ્શન બી સમુદ્રથી ઊંચાઈ, ઓપ્શન સી સમુદ્રથી અંતર, કે ઓપ્શન ડી ઉપરના તમામ. અથવા વિકલ્પો એ પણ હોય, બરાબર.
તો યાદ રાખો ખાસ, આબોહવાના તત્વો અને પરિબળ વચ્ચે થોડોક તફાવત છે. આબોહવાના તત્વો આબોહવાનું શું કરે છે? નિર્માણ કરે છે. જ્યારે આબોહવાના પરિબળો તેના ઉપર અસર કરે છે. તત્વો આબોહવાનું નિર્માણ કરે છે, જ્યારે પરિબળો એની ઉપર શું કરે છે? તત્વ ઉપર અસર કરે છે. જોઈ લ્યો, અક્ષાંશ. અક્ષાંશ આબોહવા પર અસર કરનારું મહત્વનું પરિબળ છે. વિષુવવૃત્તિ પ્રદેશોમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી કેવી છે? સૌથી વધારે. અને બાષ્પીભવનનો રેટ પણ વધારે છે અને વરસાદ વધારે છે. આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી રહે. અને વિષુવવૃત્તિ પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો કેવા? તો કે ત્રાસા પડે છે. અને ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી વધારે, એટલે બાષ્પીભવનનું પ્રમાણ ઓછું અને વરસાદનું પ્રમાણ ઓછું. તેથી અહીં 12 માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. અને ભૂમધ્ય પ્રદેશના આ ડિગ્રી ખાસ યાદ રાખવી, 30 ડિગ્રી અને 45 ડિગ્રી અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી અને ભેજવાળી હવા જોવા મળે છે. બરાબર? તમે જો લો પ્રેશર બેલ્ટ નો જે મેપ જોયેલો હોય ને, એની ઉપર તમને ઓટોમેટિક મગજમાં સ્ટ્રાઇક થઈ જશે. ત્યાર પછી સમુદ્રથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચાઈ જાય છે તેમ તેમ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. અને 1 કિલોમીટરની ઊંચાઈ સરેરાશ તાપમાન કેટલું? તો કે 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટતું જોવા મળે છે. આ એક્ઝામમાં ક્લાસ 3 માં સાવ સિમ્પલ પ્રશ્ન પૂછાયેલો છે કે સમુદ્ર સપાટીથી જેમ ઉપર જઈએ દર 1 કિલોમીટર ઊંચાઈ કેટલું તાપમાન ઘટે? તો એ 6.5 ડિગ્રી સેલ્સિયસ. સમુદ્ર સપાટી જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાનની સાથે દબાણ પણ ઘટશે. ને કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈ બરાબર આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક જોવા મળે છે. અને દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વેડોરનું ક્વિટો શહેર, આ તમને ખબર તો ઇક્વેડોર હમણાં આવી ગયું હતું, દક્ષિણ અમેરિકા ખંડનું વિષુવવૃત્ત પર આવેલું ઇક્વાડોર. અને એનું કયું શહેર? ખાસ કરીને ક્વિટો. વિષુવવૃત્ત પર આવેલું હોવા છતાં તેની આબોહવા ઊંચાઈના કારણે ખુશનુમા રહે છે. માટે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે આપણે ખબર તો ફરવા જતા હોઈએ. ક્યાં ક્યાં? તો કે શિમલા, મનાલી, દાર્જિલિંગ, માઉન્ટ આબુ, સાપુતારા, પંચમઢી, મહાબળેશ્વર. કારણ કે આ સમુદ્ર સપાટીથી પ્રમાણમાં કેવા છે? ઊંચાઈ આવેલા છે. બરાબર, એટલે સમુદ્ર સપાટીથી ઊંચાઈ આ પાછું મહત્વનું પરિબળ છે. નંબર 3, સમુદ્રથી અંતર. જમીન અને પાણી ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે કરવાની શક્તિ કેવી છે? અલગ અલગ સ્થળે જુદી જુદી છે. અને પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસરો જોવા મળે છે. અને સમુદ્ર કિનારા નજીકના વિસ્તારમાં સમુદ્રની અસરને કારણે આબોહવા કેવી જોવા મળે? સમઘાત જોવા મળે છે. તો ગરમીની બહુ ઠંડીની, એટલે સમપ્રમાણમાં. જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું રહે છે અને વરસાદ ઓછો પડે છે. ત્યાં તો કે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું અને વરસાદ ઓછો. ઉદાહરણ તરીકે મુંબઈ, સિંગાપોર, લંડન, શાંઘાઈ, રિયો દી જાનેરો વગેરે શહેરો સમુદ્ર કિનારે હોવાથી ત્યાં સમઘાત આબોહવા જોવા મળે છે. જ્યારે દિલ્હી, મોસ્કો, વિનીપેગ, અમૃતસર, લાહોર વગેરે સમુદ્ર દૂર હોવાથી આબોહવા કેવી જોવા મળે છે? વિષમ. એ ઓટોમેટિક ઓબ્વિયસ પોઈન્ટ જ છે, કારણ કે સમુદ્ર કિનારા સ્થળ છે એનું તાપમાન હંમેશા સમ પ્રકારનું હોય છે. મહાસાગરના પ્રવાહો ઠંડા પ્રવાહ, ગરમ પ્રવાહ હોય છે. ઉદાહરણ તરીકે અલનીનો, લાલનીનો પછી આપણે પાછળથી ચર્ચા કરશી, પણ અત્યારે ખાલી જોઈ લ્યો. મહાસાગરમાં વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા પર અસર કરે છે. જે સમુદ્ર કિનારાના નજીક ગરમ પ્રવાહ કે ઠંડા પ્રવાહ વહેતો હોય ત્યાંની આબોહવા અનુક્રમે ઉફાળીને ગરમ અને ઠંડી રહે છે. ઉદાહરણ તરીકે કેનેડાનો પૂર્વ કિનારાનો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા અક્ષાંશો પર આવે છે, છતાં તે બંને પ્રદેશોની પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગરોના પ્રવાહોના કારણે ત્યાંની આબોહવામાં તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે જો પાછું કેનેડાના પૂર્વ કાંઠા પાસેનો લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કેનેડાના પૂર્વ કાંઠે નીચેનામાંથી જે પ્રવાહ વહે છે લાબ્રાડોર, એનો મિજાજ કેવો છે? તો કે ઠંડો છે. લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ. તેથી ત્યાં આબોહવા કેવી છે? ખૂબ ઠંડી, અને શિયાળામાં ત્યાં બરફ જામી જાય છે. જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગના અને ઉત્તર એટલાન્ટિકનો ગરમ પ્રવાહ, ઉદાહરણ તરીકે ગલ્ફ સ્ટ્રીમ. આ કેવો પ્રવાહ છે? ગલ્ફ સ્ટ્રીમ ગરમ પ્રવાહ છે. અને આને કારણે આબોહવા કેવી જોવા મળે છે? ઉફાળી જોવા મળે છે. એટલે ઠંડી નહીં, ગરમ નહીં. બરાબર. હવે મારે પછી પાછળથી એક ચર્ચા કરવાની છે, અલનીનો, લાલનીનો અને અલનીનો મોડો. બરાબર, આ પાછળથી ચર્ચા કરશે આપણે. અને આના લીધે જે વર્ષા ઋતુ છે પ્રભાવિત થતી હોય છે. જમીનના પ્રકાર આ પરિબળ જ છે કેનું? આબોહવાનું.
આબોહવાના નિર્માણમાં જમીન એક ગૌણ પરિબળ છે અને રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય છે. આવી જમીન રણ પ્રદેશોની વિષમ આબોહવાના નિર્માણમાં અમુક અંશે જવાબદાર ગણાય છે. લાવાની કાળી અને કાપની જમીન જલ્દી ગરમ થતી નથી, તેમજ જલ્દી ઠંડી નથી થતી. આની અસર પણ આબોહવાને અમુક અંશે શું છે પ્રભાવિત કરે છે. એટલે જમીન પણ શું છે એક પ્રભાવિત કરતું પરિબળ છે. ત્યાર પછી જંગલોનું પ્રમાણ. વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોના પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ કેવું છે? વધારે જોવા મળે છે. અને તાપમાન સરેરાશ કરતા નીચું. રણ પ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન સપાટીવાળા પ્રદેશનું તાપમાન ઊંચું રહે છે અને વરસાદ કેવો જોવા મળે છે? નહિવત પ્રમાણમાં. પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલોના પ્રદેશને કારણે વરસાદ વધુ થાય છે. ઉદાહરણ તરીકે મેઘાલયમાં ગારો ખાસી જયંતિયા પર્વતમાળા. તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના સૂકા વેરાન પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે, એટલા માટે વરસાદ કેવો તો કે ઓછો જોવા મળે છે. અને આબોહવા કેવી છે? વિષમ પ્રકારની. ઓકે, ત્યાર પછી પવનો. પવનો પણ આબોહવા ઉપર પરિબળ કરતું મહત્વનું એક પરિબળ છે. પવનોની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય છે. ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય છે, તે જ્યારે ગરમ પ્રદેશો પર વાય છે ત્યારે ત્યાંના તાપમાનમાં ઘટાડો નોંધાય છે. અને ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ અને જ્યારે ઠંડા પ્રદેશો પર આવતા પવનો તાપમાનમાં શું કરી દે છે? વધારો. અને સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો હંમેશા શું વરસાદ આપશે. અને જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી અને આબોહવા પર અસર. એટલે પવનો પણ શું છે? મહત્વનું પરિબળ છે. ત્યાર પછી છેલ્લું પરિબળ પર્વતમાળાની દિશા અને ઢોળાવ. ઉદાહરણ તરીકે આપણે ખબર હોય તો સી બ્રિજ અને લેન્ડ બ્રિજ જોયા હતા. એના પછી પર્વતોની ઢાળ ઉપરથી પવનો વાય છે અને ખીણ તરફ વાતા પવનો. બરાબર, એ પણ એક મહત્વનું પરિબળ છે. હવે એમાં જો પર્વત પરનું સૂર્યઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવની દિશા કઈ છે, બરાબર, અને તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પર્વતના ઢોળાવ છે વધારે ગરમ છે, કેના પ્રમાણમાં? એના ખીણના પ્રમાણમાં. બરાબર, કારણ કે સૂર્યનો પ્રકાશ એટલો જલ્દી પહોંચતો ન હોવાથી ત્યાં શું છે આ પ્રમાણે એનું તાપમાન રહેતું છે. સામાન્ય રીતે પૂર્વ દિશા કરતા પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવો પર સૂર્યઘાતનું પ્રમાણ વધુ સમય સુધી રહેતું હોય છે. અને આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહે છે. અને ઉદાહરણ તરીકે હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનોની અસરથી દૂર રહે છે, જેનાથી દક્ષિણ ઢોળાવનું તાપમાન નીચું જતું નથી અને ઉત્તરનો ઢોળાવ કેવો હોય છે? બરાબર, એ પ્રમાણે એનું નિર્માણ થયેલું હોય છે. સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે અને પવનના ભૂમિમુખ ઢોળાવ પર વરસાદ થાય છે. ઉદાહરણ તરીકે આપણે ગઈકાલે ટોપિક જોઈ ગયા, રૂપુસ કે ઊંચાઈનો વરસાદ. એ આનું ઉદાહરણ છે, રૂપુસ કે ઊંચાઈના વરસાદનું. ઉદાહરણ આપણે એક એક્ઝામ્પલ લીધું મુંબઈ અને પુણેનું. મુંબઈ છે પવનના ભીમુખ બાજુ આવેલું છે, જ્યારે પુણે છે પવનના વિમુખ બાજુ આવેલા, એટલા માટે વરસાદ ત્યાં ઓછો પડે છે. પવનો પર્વતમાળા ઓળંગીને પવન વિમુખ બાજુએ જાય છે, ઉદાહરણ તરીકે વરસાદ છાયાનો પ્રદેશ, ત્યારે તેમાં ભેજ ઓછો થઈ ગયો હોવાના કારણે વરસાદ કેવો આપે છે? ઓછો આપે છે. બરાબર, તો આ શું હતા? આબોહવા ઉપર અસર કરતા પરિબળો. આબોહવા પર અસર કરતા તત્વો હતા, એ આબોહવાનું નિર્માણ કરે છે. જ્યારે પરિબળ છે એની ઉપર શું કરે છે? તત્વો ઉપર અસર કરે છે. ચાલો ત્યાર પછીનો સિમ્પલ ટોપિક છે, ટ્રાય કરવાની આપણે નહીં થાય લગભગ આજે. ચાલો, કોઈને આજના ટોપિકમાં કાંઈ પણ પ્રશ્નો પૂછવાના છે? કાંઈ ના આવડતું હોય એવું કંઈ? બધા લોકો હવામાન અને આબોહવા, એ બે હવામાન છે એ રોજબરોજનું રોજ Yes. થતું હોય એ હવામાન કહેવાય. અને આબોહવા છે એ માની લ્યો કે નેચરલી એ વસ્તુ છે જ, કે માની લ્યો કે મેઘાલય છે તો ત્યાં વરસાદ હા. થતો જ હોય, ત્યાંની આબોહવા, ત્યાંનું ક્લાઇમેટ છે એમ.
હા, તો ઉદાહરણ તરીકે આ તો તમે ખાલી ભારતની જ વાત કરી. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આફ્રિકા ખંડનો વેસ્ટર્ન સહારા આપણે જેમણા જોયું ઈ, પછી ઈ એક લઈ લ્યો અને પછી ઉત્તર અમેરિકાનું કોઈ પણ એક સિટી લઈ લ્યો. આ બેયનું તાપમાનમાં તફાવત જોવા મળશે. આ શું કરવાને? કારણ કે કોઈ પણ એવી પોઝિશન વર્ષો પહેલા બની ગઈ છે અને એનું સરેરાશ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધ્રુવ બાજુ અને ધ્રુવ બાજુ આવેલા દેશો, સોરી ધ્રુવ પ્રદેશ બાજુ આવેલા દેશો અને વિષુવવૃત્તની આજુબાજુ દેશો, આ બંનેનું તાપમાનમાં તફાવત હશે. આ તાપમાન છે કોઈ પણ એક દિવસનું ના જોવામાં આવે. જે આ તાપમાન ક્રિએટ થયું હોય છે તો એમાં ઘણા વર્ષોની પરિસ્થિતિ સંકળાયેલી છે. એટલા માટે શું કહે છે આબોહવામાં કે 30 થી ઓછામાં ઓછું 30 થી 35 અથવા 13 થી પણ વધુ વર્ષોની સરેરાશ પરિસ્થિતિ, એને આપણે આબોહવા કહીએ. જ્યારે હવામાન એટલે વેધર કે રોજબરોજ જે ઘટનાઓ અથવા તો જે તાપમાનમાં તફાવત, ઉદાહરણ કે સવારનું તાપમાન કેટલું છે, બપોરે કેટલું, સાંજે કેવું, અને સાંજના સમયે વરસાદ પડે છે કે નહીં, વગેરે વગેરે. તો એને આપણે શું છે રોજબરોજની ઘટનાના હિસાબે હવામાન તરીકે આપણે ગણતરી કરીએ છીએ. સર ઘણી વાર ઓલા ક્યાંક ગ્રુપ સર્કલમાં ભેગા થાય ત્યારે મિત્રો એમ કે આજનું ક્લાઇમેટ સારું છે, તો એ વાક્ય ખોટું કહેવાય ને એમ કેવું છે ને. હા, એ ખોટું કહેવાય. એને તમારે સમજાવવાનું કે ભાઈ આ ક્લાઇમેટ નથી, આને વેધર કહેવાય ને. બરાબર ને? ઓકે ઓકે, સરસ. ચાલો હવે કોઈને બીજું આમાં કઈ પ્રશ્ન પૂછવાનો થાય છે? સર સાગર અને મહાસાગરમાં હા, ઈ સાગર અને મહાસાગર ખરા બધું વાહ ને જળ જ છે, પણ આ બધા માણસો આપણે આ સાગર ને મહાસાગરમાં વિભાજિત કર્યું છે. ઉદાહરણ તરીકે તમને ઈ હજી મારો ટોપિક લેવાનો છે મહાસાગરોનો આખો, કે સાગરો કેટલા છે, મહાસાગરો. ચાલો મને કયો જી, મહાસાગરો કેટલા ટાઈપ છે? કેટલા મહાસાગરો છે? 4. ક્યાં ક્યાં? પેસિફિક, એટલાન્ટિક, હા, પછી ઇન્ડિયન ઓશન અને હા, આર્કટિક ઓશન. બરાબર છે. હવે આ જે ઓશિયન છે એના અંતર્ગત જ બધા આવેલા છે. ઉદાહરણ તરીકે પેસિફિક છે તો પેસિફિક મહાસાગરમાં જેટલી બાઉન્ડ્રી આવેલી હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે હું એમ કહું કે હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર, આમાં ફેર કઈ? હજુ સમજાવું તમને. ઉદાહરણ તરીકે મેં શું કીધું, બંગાળ. સબસેટ, બંગાળનો ઉપસાગર સબસેટ એનો. હા, બસ. એની અંદર જ આવેલો. હા, એની અંદર જ આવે છે, પણ બંગાળનો ઉપસાગર શું કીધું? કારણ કે બે ઓફ બેંગાલ થી એના એરિયામાં જેટલી ટેરિટરીમાં જેટલો પ્રદેશ આવે, ઉદાહરણ તરીકે ભારતનું જે આંદામાન નિકોબાર આવેલું છે, તો આપણે એની શેમાં ગણતરી કરી છે? તો બંગાળના ઉપસાગરમાં. તો એ રીતે સાવ સિમ્પલ જ છે, કઈ બહુ નથી. તમે થોડું રીડિંગ ચાલુ કર્યું છે, સારી વાત છે બધાએ. ચાલો બીજી કોઈને હજી કઈ પૂછવું છે? નકર હું પૂછું? ચાલો તમે કઈ યાદ, પૂછો. હા એ તો હું પૂછવાનો છું. તમને હજી કઈ કોઈને યાદ આવતું હોય તો પૂછી શકો છો મને. કઈ વાંધો, ચાલો હવે હું પૂછું છું. બરાબર, તમને બધાને આવડે જ છે, એ કઈ વાંધો નથી. ચાલો, મેં તમને ખબર હોય તો સમાધિ સ્થળ આપ્યા હતા. ચાલો એમાંથી પ્રશ્ન પૂછવાનું મન થાય છે મને. એકતા સ્થળ કેનું સમાધિ સ્થળ છે? એકતા સ્થળ. સરદાર વલ્લભભાઈ. નહીં 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 નહીં. એકતા સ્થળ, ચાલો ભૂલાઈ ગયું ને. એટલે એ જ વાત, આટલું મટી. નહીં નહીં, એકતા. બાબુ એકતા. જગજીવન રામ. ઇન્દિરા ગાંધી. નહીં નહીં, જ્ઞાની જેલસી. અરે બેનો ભાઈઓ, થોડુંક વાંચતા જાઓ તમે. હાવ ઈઝી છે. એકતા સ્થળ. શક્તિ સ્થળ ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી, બરાબર છે. પછી નારાયણ ઘાટ. નારાયણ ઘાટ. નારાયણ ઘાટ. ગુલજારીલાલ નંદા. વેરી ગુડ, ગુલજાલા નંદા, બરાબર છે. પછી અભય ઘાટ. મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈ. પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું સમાધિ સ્થળ નું નામ બોલો જી. ચૈત્યભૂમિ. યસ, ચૈત્યભૂમિ. ચૈત્યભૂમિ. ચૈત્યભૂમિ, સરસ. ઓકે, પછી લાલ બહાદુર શાસ્ત્રી નું સમાધિ સ્થળ. લાલ બહાદુર શાસ્ત્રી. વિજય ઘાટ. ઓકે, વિજય ઘાટ, બરાબર છે. પછી કયા મહાનુભાવ નું સમાધિ સ્થળ નું નામ કર્મભૂમિ છે?
કર્મભૂમિ પૂછાઈ ગયું છે એક્ઝામમાં. શંકર દયાલ શર્મા. શંકરદયાળ શર્મા. સરસ, કઈ વાત નહીં. પછી કયા મહાનુભાવનું સમાધિ સ્થળનું નામ? સદૈવ, અટલ, અટલ બિહારી વાજપેયી. આવડી છે, હાલો કઈ વાંધો નહીં. પછી કયા મહાનુભાવનું સમાધિ સ્થળ સમતા સ્થળ છે? સમતા સ્થળ. બાબુ જગજીવન રામ. જગજીવન રામ. સરસ, વેરી ગુડ. બાબુ જગજીવન રામના એક દીકરી થઈ ગયા જે આપણા ભારતના લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બની ગયા. નામ છે યાદ કોઈનું? મીરા કુમાર. યસ, મીરા કુમારી. યસ, બાબુ જગજીવન રામના પુત્રી છે. ત્યાર પછી રાજઘાટ હે રામ. ગાંધીજી. Yes, મહાત્મા ગાંધી. કિસાન ઘાટ. ચૌધરી ચરણ ચૌધરી ચરણસિંહ. ચૌધરી ચરણસિંહ. ચૌધરી ચરણસિંહ. આ બધું તમે વાત કરી લો, વાંધો નહીં આવે. વાત કરીએ બીજું. ચાલો હવે જે નેશનલ પાર્ક છે એનો પ્રશ્ન પૂછું છું. બીજું કઈ ટોપિક લેવા નથી હવે, કારણ કે 5 જ મિનિટ છે એટલે આપણી પાસે 5 મિનિટ તમને ક્વેશ્ચન આન્સર કરું છું. ઓકે, ચાલો. પાપીકોડા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? પાપીકોંડા. ચાલો હવે ધીમે ધીમે બધા લેફ્ટ થઈ જાય, કારણ કે હવે પ્રશ્ન પૂછવાનું ચાલુ થઈ ગયા. ઉત્તર પ્રદેશ. નહીં, આંધ્રપ્રદેશ. ઓકે. સાયલેન્ટ વેલી ક્યાં આવેલું છે? કેરળ. કેરળ, બરાબર છે. કેરેલા. ઓકે, કેરળ. ત્યાર પછી ઇન્દ્રાવતી ક્યાં આવેલું છે? ઇન્દ્રાવતી છત્તીસગઢ. કઈ વાંધો નહીં, વાંચી લેજો. આંધ્રપ્રદેશ. નહીં બેન, ઇન્દ્રાવતી છત્તીસગઢ. ઓકે. ઓકે. ત્યાર પછી નોકરેક ક્યાં આવેલું છે? નોકરેક. મેઘાલય. યસ, વેરી ગુડ. મેઘાલય. હજી એક કયું છે મેઘાલયમાં? બાલાફકરમ. ઓકે. ત્યાર પછી આન્સર આપો મને. વેલી ઓફ ફ્લાવર ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ. ઓકે, ઉત્તરાખંડ. સરસ. ત્યાર પછી રાજાજી. ઉત્તરાખંડ. એ પણ ઉત્તરાખંડ, બરાબર છે. સરસ. ત્યાર પછી દુધવા નેશનલ પાર્ક. યુપી. ઓકે, યુપી. સરસ. યુપી. હા, ઓકે. ત્યાર પછી બાંદીપુર નેશનલ પાર્ક ક્યાં આવે છે? બાંદીપુર. કર્ણાટક. કર્ણાટક. ઓકે, કર્ણાટક. તો કુદેરમુખ ક્યાં આવ્યું? કુદેરમુખ નેશનલ પાર્ક. કર્ણાટક. એ પણ કર્ણાટક. વેરી ગુડ. સરસ. ત્યાર પછી ગાલાથિયા ક્યાં આવેલું છે? ગાલાથિયા એ આવેલું છે આંદામાન નિકોબાર. ચાલો. મિડલ બટન આઇલેન્ડ ક્યાં આવ્યું છે નેશનલ પાર્ક? મિડલ બટન. આંદામાન નિકોબાર. આંદામાન નિકોબાર. રોજ સીધું યાદ આવી ગયું. ઓકે. ત્યાર પછી દચીગામ નેશનલ પાર્ક. જમ્મુ કાશ્મીર. પશ્ચિમ બંગાળ. જમ્મુ કાશ્મીર. સરસ. ત્યાર પછી બુક્સા નેશનલ પાર્ક. બુક્સા. મધ્યપ્રદેશ. નહીં. એ હમણાં ઓલા ભાઈ બોલ્યા ને, પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ. પશ્ચિમ વેસ્ટ બંગાળ. બેંગાલ. બોક્સા ટાઈગર. ઓકે. ત્યાર પછી માઉન્ટ હેરિયટ. આંદામાન નિકોબાર. યસ, આંદામાન નિકોબાર. ઓકે. ત્યાર પછી માઉલિંગ ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ. ઓકે. અરુણાચલ પ્રદેશમાં હજી એક આવેલું છે, ખબર હોય તો? નામદફા. નામદફા. સરસ, ગુડ. ઓકે. હમણાં આજનો જ પ્રશ્ન પૂછી લ્યો. રામસર સાઇટ નો કેટલાને યાદ છે? જોઈ લી. છેલ્લી 2 મિનિટ છે આપણી પાસે. એક પ્રશ્ન પૂછી લઈ. રામસર સાઇટ છેલ્લે જે 2 ઉમેરવામાં આવી, કઈ? સુર સરોવર અને સુર બીજી? સરોવર અને લોનાર લેક. ઓકે, લોનાર. સુર સરોવર લેક ને કયા નામે ઓળખવામાં આવે છે? કેથલ. ઓકે, કીથમ લેક. સરસ, વેરી ગુડ. ઓકે. કીથમ લેક. હા, ઓકે. તો કીથમ લેક. પણ અહીં લગભગ સાહેબ નથી આજે સાહેબ આજે. ઓકે, કીથમ લેક છે ઈ ક્યાં આવેલું? આવકના દાખલાનું લઈ લ્યો ને.
યુપી હા ઈ તો બે ફોર્મ તો ઓકે, એક જ આગ્રા. આવે. સરસ. સુર સરોવર બર્ડ સેન્ચ્યુરીમાં. હા, ઈ તો સમજાઈ ગયું. મેં પ્રદેશ પૂછ્યો છે. સરસ, કાંઈ વાંધો નહીં. તો યુપી લેતા આગ્રા. તો આવો, હાલો ને પૂછી લઉં મારાડીએ ભાઈ ઓકે. હોય તો. ખબર નથી મને હમણાં યુપી આગ્રા. ઓકે, મહારાષ્ટ્રનું સૌથી પહેલું જે રામસર સાઇટમાં સમાવેશ થઈ વીક્યુ. અનાબી કંઈક નામ હે. મધુમેશ્વર એવું કંઈક નામ છે ને. કાંઈ વાંધો, જોઈ લેજો. હું તમને આજે શેર કરીશ ને સાંજના સમયે, ત્યારે જોઈ લેજો. બરાબર. તેમ છતાં તમારી જાતે આવી બધી વસ્તુ કરંટ અફેરની ચર્ચા કરતા રહેજો, જોતા રહેજો. બરાબર. ચાલો, હવે કઈ ડાઉટ હોય તો પૂછો, નકર આપણે રજા લઈ છીએ અને કાલે મળી. કાલ તો રવિવાર છે, રજા હશે. બરાબર. ચાલો, બરાબર. તમારું હવે એક હોમવર્ક આવે છે. શું હોમવર્ક આવશે? એકવાર બધી રામસર લિસ્ટ કેટલી 41 છે એ જોઈ લેવાની. પછી 38 વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર, જે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી છે ભારત માટે, એ 38 જોઈ લેવાની છે. બરાબર. તો આ બે તમારા મેઇન હોમવર્ક છે. આમાંથી પ્રશ્નો પછી આપણે પૂછશી. ચાલો, જય હિન્દ, જય ભારત બધાને. સર ઓલું વોટ્સએપ માં ક્યારે